આદિ આદિ બેટા દારૂ દારૂ પીને આવ્યો છે ને? અરે હા, હવે શું તમે પણ બહુ જ ગંધાય છે, વાસ આવે છે બેટા. થોડોક પીધો છે, વધારે નથી પીધો. આદિ સમજ ને તું, કેમ સમજતો નથી? હા, આપણું ઘર બરબાદ થવા જઈ રહ્યું છે. અરે તારી આ દારૂની લતે તો કેટલું ગુમાવડાવ્યું. કેમ આમ કરે છે? સમજ ને. કેમ? શું તકલીફ છે તમને? હા, કહેજો મને. આ ઘરની અંદર તમે બધા જેમ રહેવા માંગો છો એમ તો રહો છો, અને કોઈ વાતની કમી ક્યાં છે ઘરમાં? હા, આદિ સમજ ને બેટા, આ જો તું રોજ દારૂ પીને આવે છે અને હા તારી પત્ની સાથે ગમે તેવું વર્તન કરે છે, એને મારે છે, એને ન બોલવાનું બોલે છે. બેટા હા બધું સુધારને તું. હા આ બધામાં હું બગડ્યો છું કઈ? લાગે છે તમને બગડેલો? હા, હા, તમે છે ને શિખામણ ન આપો મને. સાંભળી લો મારી વાત. હા, મારી પત્ની સાથે મારે જેમ વર્તન કરવું એમ કરીશ, કારણ કે જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવી છે ત્યારથી જ મેં દારૂ ચાલુ કર્યો છે, બાકી હું ક્યાં પીતો તો? હા, તારી બધી વાત સાચી, બરાબર છે કે તું ક્યાં પીતો તો, પણ એ લગ્ન કરીને આવીને તારે દારૂ પીવાનું શરૂ કર્યું, એની સાથે કોઈ સંબંધ નથી. તું આ વસ્તુનો આરોપ મીરા પર ન નાખી શકે. અને સાંભળ હા, આદિ, તું આ છોડી દે ને બેટા, આ આદતને આ લત છોડી. છોડવાની વાત નહીં કરતા. હા, હું તો રોજે પીશ ને પીવાનો જ છું. કોઈ મને રોકી નહીં શકે. શું બોલે છે તું? તને કોઈ ના રોકી શકે? અરે માં તારી આગળ કરગરી રહી છે, સમજે છે કે નહીં તું? શું કામ ભીખ માગો છો? છૂટા નથી મારી પાસે. આ છૂટા ઉપરથી યાદ આવ્યું કે પૈસા જોતા છે મારે થોડા. પૈસા ક્યાંથી લાવું? અહીંયા ખાવાના ને ભાડા ભરવાના ફાફા પડે છે, અને તારે તારે પૈસા જોઈએ છે? સમજ તો ખરો આદિ. આદિ આ દારૂ બધું બરબાદ કરી દેશે. કઈ બરબાદ નથી કરવાનું. હા, આ દારૂ પીવું છું ને એટલે જ આપણું ચાલે છે. અને એમ પણ તમે જરાય ચિંતા ન કરતા. પૈસા નથી ઘરમાં. હમણાં જો આ શેરીના નાકે જાઉં છું અને 2 જણા પાસેથી કોલર પકડીને પૈસા લઈને આવું. બેટા એવો રૂપિયો નથી જોઈતો. તું મહેનત કરી શકે છે, હટ્ટો કટ્ટો છે, તો આ દારૂની લતને લઈને શું કામ તારી જિંદગીને બરબાદ કરે છે? અરે બગડશે તો શું થશે જિંદગી? એમ પણ શું છે જિંદગીની અંદર? આ ભાડાના મકાનમાં રહેવાનું. હા, અરે આ મકાન તો આપણું હોવું જોઈતું હતું, જ્યાં ઉપરનો બધો માલ છે ને આપણે ભાડે આપેલો હોવો જોઈએ. ને તું શું ડોકાય છે? ને વાત સાંભળે છે? ચાલો ચાલ ભાગ. કોઈની સાથે આદિ, કોઈની સાથે આવો વ્યવહાર ન કરાય. કેમ આવું કરે છે? આ સોસાયટીમાં રહેવાનું ભારે કરાવી દઈશ. અને સોસાયટીમાં બધા આપણાથી બીવે જ છે. તમને કોઈ કઈ કહે તો મને કહેજો. આ ગમે એ માસી હોય, હા, સીધી દૂર થઈ જાય તો જ કહેવાનું તમારે મને. કોઈ કાંઈ નથી કહેતું, પણ તારી આ દારૂની લતને લઈને મીરા તને છોડીને જતી તો રહેશે. ભાડમાં જાય, ભાડમાં જાય. મને એની પણ કઈ નથી પડી, સમજ્યા તમે? તું શું બોલે છે, તને ભાન છે? આ ભાન છે મને, બધી ભાન. તમને શું લાગે મેં દારૂ પીધો છે એટલે હું ભાનમાં નથી એમ માનો છો? હા, અરે એ એના પિયર જવા તૈયાર થઈ ગઈ છે બેટા. જવા દો. હા, જવા વાળાને કોણ રોકી શકે ને આવવા વાળાને કોણ આવવા ન દે? સમજ તો કેમ નથી આદિ? સમજ બેટા, સમજ. હું થોડી વાર આરામ કરી લઉં છું. હા, એ બૂટ ફેંકી દેજે આ બાજુ પાછું. હું લઈ આવીશ. આદિ, હીરા,
હીરા ખોલ દરવાજો. હીરા હીરા શું છે પણ હું એ જ કહું છું. શું છે તારે? હા, આ ઘર છોડીને જાવું જ તારે? કોણે કહ્યું? હા, તમને આવું કોણે કહ્યું? અને એક તો છે ને, આ પીને મારી પાસે ના આવ્યા કરો. કેટલી વાર ના પાડી છે કે ડ્રિંક કરીને ઘરે નહીં આવવાનું. આવીશ, રોજ જે આવીશ. મને કોણ રોકશે? તું રોકીશ? કેમ? હું ના રોકી શકું? જા ને. આ ઘર છોડવાની ધમકી કોને આપતી હતી તું? મમ્મીને કહેતી હતી કે ઘર છોડીને વહી જાય છે તો જા ઉપર. જા નીકળ, નીકળ આ ઘરમાંથી. હું છે પાણા નથી જવું. હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. શું કરી લેશો? આદિ, તમે છે ને આ પીવાના ખેલ બંધ કરો. નથી સારા લાગતા. હજી ચાલુ ક્યાં કર્યું છે? હજી તો થોડું થોડું પીવું છું. પછી છે ને વધારે પીશ. પછી તું કહે છે કે હવે બંધ કરી દે. ઉપર છે ને ટાંકામાં જ દારૂ ભરી રાખવાનો છે. નળ ચાલુ કરો ને એટલે સીધું જ દારૂ. ગાંડા થઈ ગયા છો. આ દારૂ છે ને તમને પીવે છે, તમે દારૂ નહીં. ઘર ઘસાય છે, સંબંધો બગડે છે અને તમારું શરીર બગડે છે. નોખી વાત. અચ્છા, મારું શરીર તો બરાબર છે, મને કઈ વાંધો નથી. અને તું આ બધી શિખામણની પૂછડી રહેવા દે. હા, તારી પાસે રાખ આ બધું. તું મને કહે ને કે લગ્ન પહેલા હું પીતો તો. નહોતા પીતા. જોવા આવ્યા ને ત્યારે તો બહુ સીધા માણસ લાગ્યા મારા પપ્પાને. તો જ આ તું આવ્યા પછી દિવસો ખરાબ શરૂ થયા. એટલે જ આ મારે દારૂ પીવાનું વ્યસન લાગ્યું. અચ્છા, તો શું કરશો? મને છૂટું આપીને બીજી લઈ આવશો? મન તો કરે છે, એવું જ કરવું જોઈએ કેમ? આ તમારી જેવી હરકતો છે ને તમને કોઈ બીજી છોકરી નહીં આપે. એક આવી ગઈ ને એ બહુ થઈ ગયું. તો તને કોણે સમ આપ્યા હતા કે અહીંયા આવો? હા, નહોતું આવું. લગ્ન શું કામ કર્યા મારી? આદિ, સાચું કહું છું, સુધરી જાવ. હા, આમને આમ રહેશે ને તો હું તો જઈશ. અને બીજી કોઈ આપવાનું છે નહીં. આખી જિંદગી વાંઢા કુંવારા કરશો. આપશે આપશે. કોણ? એ છે ને બહુ રૂડી રૂપાળી આવશે. આ ઘરની રાણી બનીને રહેશે. જેના મા બાપ મૂર્ખા હશે ને, બુદ્ધિ વગરના, એ તમને છોકરી આપશે. જેમ તારી માં છે એમ. તમે છે ને મારી મા ઉપર નહીં જાતા. મારી મામાં બુદ્ધિ ઓછી હતી પણ તમારી. બોલ ને. તમે છે ને મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારું. હું તો એ જ કહું છું. મારું મોઢું ન ખોલાવ ને તો વધારે સારું. નહીં તો આ તારું ગળું દબાવતા વાર નહીં લાગે. આ જીવનું પંખીડું ઉડી જાય. હે ભગવાન, તમે છે ને એક કામ કરો, અત્યારે શાંતિથી સૂઈ જાઓ. આપણે સવારે વાત કરીશું. બીજી છોકરી લાવી છે ને, લઈ આવજો. પણ સવારે હું શું છું એટલે હવે જગાડતી નહીં મને. ગળચવાનું છે. ચાલો સૂઈ જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ બેટા, કેમ આવું થયું? બા, આ જો ને આદિત્યના લખણ રોજ ને રોજ વધતા જાય છે. શું કર્યું આદિત્યએ? દારૂ પીને આવ્યા હતા. આવીને મારી સાથે બહુ ઝઘડો કર્યો અને મારા પર હાથ ઉપાડ્યો. બા, કંટાળી ગઈ છું આદિત્યના સ્વભાવથી. કેટલું એડજસ્ટમેન્ટ કરવું મારે હવે? કેમ, હવે એનું રોજનું પીવાનું થઈ ગયું છે? રોજ તને હેરાન કરે છે? હા, રોજે રોજ પીને આવે છે. અને એવું નહીં કે રાત્રે જ, 24 કલાક નશામાં જ હોય છે. જ્યારે ઘરમાં પગ મૂકે ને ત્યારે એક જ વાતનો ડર કે હવે કંઈ બોલશે તો, હવે મારશે તો, હવે ઝઘડા કરશે, વસ્તુ તોડશે. ખબર નહીં કેટલી જાતનો ડર છે મારી અંદર. પણ મીરા તો એ નોકરી ધંધો કાંઈ કરતો નથી. ના, નોકરી છેલ્લા 3 મહિનાથી છૂટી ગઈ છે. ઘરમાં ખાવાના ફાંફા પડે એવું થઈ ગયું છે. તમને ખબર છે આ મકાન માલિક પણ ભાડા માટે કેટલા ફોન કરતા હોય છે? ન કોઈના ફોન રિસીવ કરે, ન કોઈ સાથે વાત કરે. બસ 24 કલાક દારૂડિયો થઈને રોડ પર પડ્યો રહે છે. તો મીરા, તો આ બધું આટલું બધું વધી ગયું ત્યારે મને કહે છે. પહેલાં કીધું હોત
તો હું આવત ને સમજાવવા. કોને સમજાવશો તમે? એ દારૂડિયાને, એ બુદ્ધિ વગરનાને, જેને એટલી ભાન નથી કે પત્ની શું કહેવાય, માં શું કહેવાય, સાસુ શું કહેવાય. અરે હું તારી સાસુને સમજાવત, હું એને કહેત તો એ માં છે, એના દીકરાને બે શબ્દ સારા કહેત કે ન કહેત? 100 વાત ને એક વાત બા, મારે એ ઘરમાં રહેવું જ નથી, મારે છૂટું લઈ લેવું છે. બેટા એક કામ કર, તું અત્યારે જા, હું તારી સાસુને કહેવા આવીશ, હું એને સમજાવવા આવીશ. પાક્કું? હા, કારણ કે અત્યારે તું આમ આવતી રહે ને તો એ સારું ન કહેવાય, અને એ લોકોને બાનું મળી રહેશે કે તમારી દીકરી તમારા ઘરે આવી ગઈ. ઓલું તો હું આવીને સમજાવું ને તો બહુ ફરક પડે. ખબર છે બા, જ્યારે ત્યારે એક જ વાત, તું ઘરમાંથી નીકળ ને તો બીજી છોકરી સાથે લગ્ન કરી લઉં, તું ઘરમાંથી નીકળ તો બીજી પત્ની લઈ આવું. મને સમજાતું નથી કે ખરેખર આ મને ધમકાવવા માટે જ બોલે છે કે પછી કોઈ છોકરી છે એના જીવનમાં. હવે તું વિચાર કર, તું અત્યારે એમ કહે છે કે હું હવે ઘરે નથી જવાની, એટલે એને તો મોકો મળી જશે. જો એની આ વાત સાચી હશે કે તારે નીકળવાની રાહ જોવે છે ને પેલીને લાવવાની રાહ જોવે છે, તો પછી તું જો અહીંયા આવતી રહીશ ને તો એને તો મોકો મળશે. એટલે હમણાં એવું નહીં કર, એકવાર મને તારી સાસુ પાસે આવી જવા દે, હું એને સમજાવી જાઉં, પછી આપણે કંઈક કરશું. જોઈએ બા, પણ બા આ મને જોવા આવ્યા જ્યારે સગાઈ થઈ, જ્યારે લગ્ન થયા ત્યારે તો આવું કંઈ જ નહોતું, તો પછી આટલા બધા ચેન્જીસ શું કામ આવ્યા છે આદિત્યમાં? તમે મારા સાસુને શું કહેશો? હું જે કહીશ તે, પણ તું મને એક વાત કહે કે તું એમ કહે છે કે તું પરણીને ગઈ ત્યારથી એ આવું કરે છે, તો તે તારા સાસુને ક્યારેય ન કીધું કે મમ્મી કેમ આવું કરે છે? બધાને બધી ખબર જ હોય ને બા, મારામાં કોઈ અવગુણ હોય ને તો તમે આખા ગામમાં કહેતા ન ફરો, તમે ફક્ત મને સમજાવો બસ. મારા સાસુને બધી ખબર જ હોય, પણ એ ફક્ત બોલવા ન માંગતા હોય ને કે પોતાના દીકરાનું નીચું પડશે એટલા માટે. ના મીરા, અહીંયા તારી થોડીક ભૂલ થાય છે. જ્યારે તારા માટે હું જોવા ગઈ હતી ને, મેં આજુબાજુવાળાને પણ પૂછેલું કે આ ઘર કેવું છે, છોકરો કેવો છે, અને બધાએ વખાણ કરેલા, અને તો જ તો મેં કર્યું હોય. જો મને જરા કમથી પણ ગંધ આવત કે એ છોકરો પીધેલ છે તો પછી હું તારું નો જ કરત ને. પણ ત્યારે તો બધું સારું જ હતું. હવે આ બગડ્યું ક્યાંથી ને એકવાર તો તારી સાસુને પૂછ કે મમ્મી આનું ક્યારથી આવું છે. સારું, હું પૂછી લઈશ અને વાત કરવાની કોશિશ કરીશ. જો મારા સાસુ માની જાય ને તો ઠીક છે, બાકી પછી તમે વહેલા સરો એક ધક્કો ખાઈ જજો અને મારા સાસુને છે ને વિગતવાર બધી વાત કરી દેજો કે એનો દીકરો મને કેટલી હેરાન કરે છે. હા, કહી દઈશ, પાક્કું કહી દઈશ. પણ એકવાર તું તારી સાસુ સાથે વાત કર અને એનો શું જવાબ છે ને એ તું મને ફોન કરીને કહેજે, એટલે પછી મને આવવાની ખબર પડે. હું એમને આવું અને કાંઈ ન નીકળે, બધું ભોપાળું થાય તો પછી મારી એ કિંમત થઈ જાય ને. સારું, વાંધો નહીં. તમારી તબિયત સારી છે ને? મારી તબિયત તો આ તારી વાતથી વધારે બગડવા માંડી છે. હવે તું આવી જ છે ને તો સાંજે આપણે સાથે જમશું, જમીને જજે. ના બા, હવે તમે જે વાત સમજાવી છે ને એ પ્રમાણે મારે રોકાવું ન જોઈએ. હું ઘરે પહેલાં જાણ કરી દઉં, પછી આપણે મળીશું. હા, અને હા એક વાત, તારી સાસુને એ પણ કહે છે કે મને કેમ ધમકીઓ આપે છે કે તું જા તો હું બીજી લાવું, તો શું છે આ બધું મને કયો માંડીને, એમની પાસે જાણી તો લેજે. સારું, હા ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારું ધ્યાન રાખજે બેટા, અને મને ફોન કરજે. હા. શું છે? દિવસ કેમ રાત લાગી રહી છે? ના આવે, રાત હોય તો હું અહીંયા ના આવું. હા એટલે મારો કહેવાનો મતલબ કે તો ઘરે રહેવું પડે ને. હા, જવાબદારી જો છે ઘરે, આખા ઘરની જવાબદારી તો તારા જ માથે છે નહીં? તારે મારી સાથે લગ્ન ક્યારે કરવાના છે? લગ્ન? અને એ પણ તું પૂછી રહ્યો છે? હા, મેં નક્કી કરી લીધું છે, તારી સાથે જલ્દી લગ્ન કરી લેવા છે, એટલે બસ. હા, લગ્ન તો મારે કરી લેવા છે ને, પણ એવી રીતે લગ્ન નથી થતા ને. આ ઘરે જે ઓલરેડી એક ઘરમાં બેઠી છે પત્ની, એનું તો કંઈક કરો, પછી લગ્ન કરીને આવું ને. એને કાઢી મૂકવાનો છું ને. હા, તો પણ કાઢી મૂકવાની છે ને. હજુ ક્યાં કાઢી મૂકી છે? પહેલાં એને ઘરની બહાર કાઢશો, પછી આપણે લગ્ન કરશું ને પછી મારી એ ઘરમાં એન્ટ્રી થશે. ત્યાં સુધી તો આઈ એમ સોરી. તને મેં કીધું નથી? કહેતા ભૂલી ગયો હું તને. શું? એ જ કે જેને હમણાંથી રોજ જે દારૂ પીને જાઉં છું ઘરે, અને
અને બેફામ મારવાની, ખીજાવાનું, કહી દેવાનું. એને જ પરમિશન આપી છે. શું? એ જ કે જો હું ના ગમતી હોય તો તમે બીજા લગ્ન કરી લો. મેં કહ્યું કે ઠીક છે, લગ્ન કરી લઈશ, બીજું શું. ને એમ પણ હું તને પ્રેમ કરું છું, એને તો કરતો નથી. એટલે નક્કી કરી લીધું છે કે એને આ ઘરમાંથી જ કાઢી મૂકીશ. કાઢી મૂકીશ કહેવાથી શું થવાનું છે? આવું તો હું કેટલાય સમયથી સાંભળી રહી છું, પણ આ વાત સાચી ક્યારે થશે? આ વખતે ફાઇનલી થઈ જશે. આ વખતે ફાઇનલી થઈ જશે. જોઈએ. હવે હું પીને જઈશ ને, જોકે બહુ પીતો નથી હું, તું પાછું ખોટું ન લગાડતી, પણ આ વખતે નક્કી કર્યું છે કે એને કાઢવા માટે એટલો પીવો છે કે આ વખતે ઘરમાં જ ના રહે. તું આ પીવા માટે ખોટા બહાના શું કામ બનાવે છે? મને ખબર છે તું કેટલું પીવે છે ને કેટલું નહીં. થોડું એટલે આટલું જ થોડું કે એક આખી બોટલ જેટલું થોડું? ખરેખર મને તારી આ વાત જ ગમે છે કે તને બધી ખબર છે છતાંય તું મને આટલો પ્રેમ કરે છે, નહીં? શું કરું, કહેવાય છે ને પ્રેમ આંધળો હોય છે. સાચી વાત છે, પણ આંધળો પ્રેમ બનાવીને રાખજે, ક્યારેય આ પ્રેમને તૂટવા ન દેતી. હું તો નહીં તૂટવા દઉં, પણ હાથે જે પેલા લગ્ન કરીને રાખ્યા છે ને એનું શું કરવાનું? થઈ ગયા, હવે માણસથી ભૂલ થાય, આ બિગ મિસ્ટેક. તો સુધારો ને મિસ્ટેક. હવે તારે જો મારી સાથે લગ્ન કરવા હોય ને તો તારી પત્નીનો કંઈક બંદોબસ્ત કરી નાખજે, કારણ કે હવે છે ને મારા ઘરેથી પણ મેરેજ માટે પ્રેશર કરે છે. હા જો, તને કોઈ પણ છોકરો બતાવે તો હા નહીં પાડે, ઠીક છે? શું કામ? અરે શું કામ શું, તું લગ્ન મારી સાથે કરવાની છે એટલા માટે. હા, પણ તારું નક્કી નથી ને. જો છોકરો વધારે, હું કહું છું ને, જલ્દી એને ઘરમાંથી કાઢી મૂકીશ, અને છોકરો વધારે સારો હોય, પૈસાવાળો હોય, ગમે તેવો હોય, હું તારા લગ્ન ત્યાં નહીં થવા દઉં. એમ તો શું કરીશ? અરે જે કરવું પડે એ કરીશ. શું કરીશ? અરે પૈસા લાવીશ, તારે જે જોતું હશે હું તને લાવીને આપીશ. પછી તારે શું જોઈએ? તને લગ્ન કરીને ઘરે લઈ જઈશ. હા, આનાથી વધારે તારે શું જોઈએ બોલ? આઈડિયા સારો છે. એક કામ કરે, આપણે બંને છે ને લગ્ન કરી લઈએ અને પછી હું તારા ઘરે આવતી રહું. મને જોઈને તો તારી પત્ની એમ પણ ઘરની બહાર જતી રહેશે કે નહીં? હા, જતી રહેશે જવું હશે તો, નહીં તો હું પહેલાં જ કાઢી મૂકીશ. એનું કામ તો મારે છે નહીં કાંઈ. ને હું તને કહું છું ને, આ છોકરા જોવાની વાત કેન્સલ કરાવી નાખજે ઘરે. હા, ઘરેથી હવે પ્રેશર કરે છે તો શું કરવાનું? છોકરા તો જોવા પડશે ને, પણ એને હા પાડવી કે ના ના જ પાડવાની છે તારે. હું તારી દરેક વાત માનું છું ને, તો તારે મારી એટલી વાત ના માની શકે તું? પણ હું એ જ કહું છું કે એ છોકરાને હા પાડવી કે ના પાડવી એ મારા હાથમાં છે ને. હું ના પાડી દઈશ, પણ થોડો સમય, પછી વધારે વેઇટ નહીં કરું. હા હા, હવે થોડો સમય, વધારે સમય મારે પણ નથી જોતો. એમ પણ થોડા સમયમાં જ હું જલ્દી બધું ફેસલો કરીને કામ તમામ કરી નાખીશ. પણ હા, તારી પત્ની છે ને એ સાચે જ બહુ ડઠ્ઠર છે. હા, તું એને એટલો માર મારે છે, એટલું બોલે છે, એની સામેથી કહે છે કે મને નથી ગમતી, છતાંય ઘરની બહાર નથી જતી. તો શું, આ માથું ફાટે જ મારું તો હવે. હા, માથું દબાવી દો. ના ના, સમય થઈ ગયો છે. હા, થઈ ગયો છે સમય. જાઉં? કાલે મળો. પાક્કું? ભૂલતી નહીં આપણી વાત? ના ભૂલું. પાક્કું? દારૂ પીને તું નહીં ભૂલી જતો હા ને? નહીં ભૂલું. દારૂ પીવું પછી તો તું જ યાદ આવ્યા કરે. હા, ચાલ બાય. બાય. આદિત્ય, બોલ ને ભાઈ. તારા માટે મસ્ત માલ લઈને આવ્યો છું, એક નંબર છે. શરૂ કરી દે તું તારે. થેન્ક યુ. હા, તારો આભાર માનવું એટલો ઓછો છે. તું હંમેશા મારી માટે લઈને આવે છે. શું છે, આટલો બધો પ્રેમ કેમ બતાવે છે? હા, મિત્ર છે ને. હા, જીગર જાન ભાઈબંધ છે તું મારો. તારા માટે આટલું તો કરી જ શકું ને. કરી શકે ને, શું કામ ના કરી શકે? માલ કડક છે. કડક ઓરિજિનલ લઈને આવ્યો છું સ્ટેશન પાસેથી, જીવના જોખમે. અને 100 રૂપિયા તો વધારે પણ દેવા પડ્યા. હા, સાચું કહું તો તું છે ને મિત્રતા નિભાવે છો,
હા આ મિત્ર તો 1000 હોય પણ એમાંથી એક મિત્ર તરી આવે ને હા એ તું. બરોબર ને આમ પણ તારી મદદ એટલા માટે કરું કે તું શું છે કે આપણને દિલથી વાલો હો. આ બીજા બધા તો ઠીક છે, આ ભલે આપણે બને મળ્યા ને 2 મહિનાનો સમય થયો. પણ લાગતું નથી મને કે 2 મહિનાથી આપણે મળીએ છીએ ગાંડા. આ જોવાની વસ્તુ એ છે. હા ચાલો મને તો એવું જ લાગે છે કે આપણે બાળપણના મિત્રો છીએ. અને સાચું કહું તો તારાથી એટલો લગાવ થઈ ગયો છે ને મને કે મને મારા ઘરના પ્રત્યે પ્રેમ નથી ને એટલો તારા પ્રત્યે પ્રેમ છે. એટલો પ્રેમ છે હોવો જ જોઈએ. અને આમ પણ હા તો કોના માટે કરું છું? હા મારા ભાઈ જેવા દોસ્ત માટે તો કરું છું હે યાર. હા સાચી વાત. હા છે ને આજે તો દારૂ પાયો ને કામ થઈ ગયું. પૈસા આમ પણ મારી પાસે નહોતા અને હજી વિચારતો હતો કે કોઈને મારીને પૈસા લઈ લઉં. એ પહેલા તું આવી ગયો મારી પાસે મદદ લઈને, એટલે મારી મદદ કરવા તો ઘરે ઘરે દોસ્ત તારે અડધી રાતે પણ કામ પડે ને મને યાદ કરજે. અરે એટલે કોઈ અરે માથાકૂટ થાય, કોઈ તને કઈ કહી જાય, કોઈ દિવસ તને કઈ મુશ્કેલી પડી હોય ત્યારે મને યાદ કરી લેવાનો. અરે મુશ્કેલીનો સવાલ જ નથી ને. આપણી પાસે ઘણા બધા માણસો છે એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પણ આ તારે પણ છે ને પૈસાની જરાય ચિંતા નહીં કરવાની. પાક્કું? હા પાક્કું. પૈસા અને માલ તને ગમે ત્યાંથી ગમે એમ કરીને તારા સુધી પહોંચતો કરી દઈશ. હા વાહ તો બસ ત્યારે આપણી યારી જામશે અને એમાં છે ને રંગ લાગશે. એમાં કોઈ દિવસ આપણે ડાઘ નહીં લાગવા દઈએ. બરોબર છે. આમ પણ આ કહેવાય છે ને તેરી મેરી યારી બાડ में जाए દુનિયાદારી. ક્યા બાત હે, ક્યા બાત હે. આ પીધા પછી તો આપણને આવી શાયરીઓ જ સૂજે. હા તારી વાત સાચી છે. શાયરીઓ તો બોલાવી જ જોઈએ. એમ પણ આ ઘરે જઈને મારો હાથ જ ચાલે, બાકી જીભ તો બંધ થઈ જાય. જીભ બંધ થઈ જાય? આ કેમ? શું કરે ઘરે જઈને? અરે બોલવાનું બંધ ને પછી તારી ભાભી ટક 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 કરતી હોય એટલે પછી દે ધના ધન સટા શાક. ખરેખર ગજબ માણસ છે તું. આ બબ્બે મજા એક સાથે લઈ રહ્યો છે. એક ઘરવાળી, આ બીજી બાર પણ તે સેટ કરીને રાખી છે ને. બારવાળી એટલે પ્રેમિકા છે મારી. હા પ્રેમિકા. આ જીવથી પણ વધારે વાલી છે મને. અને એને હું બહુ પ્રેમ કરું છું. બહુ? ક્યાં સુધી વાત પહોંચી છે તારી? ક્યાં સુધી મતલબ આગળ કઈ ચક્કર વક્કર થયું કે નહીં? લગ્ન સુધી વાત પહોંચાડી દીધી છે ને જલ્દી લગ્ન કરવાના છીએ અમે. જો ને એકવાર એની સાથે લગ્ન થઈ જાય ને પછી આપણે ઘરે દારૂ પીશું, કારણ કે એને ખબર છે બધી અને છૂટ છે મને બધી. ખબર છે? બધી છૂટ. તો બંને જણા સાથે વધારે જલસો. પણ આ જો આટલું લગ્ન કરી નાખીશ ને પછી આપણા તરફથી દારૂ નહીં મળે. પછી નહીં. પછી તો હું તને પાઈશ, તારે ઘરે આવી જવાનું અને તું કે એટલો તને પાઈશ. હા જલસો કરવાનો છે પછી, ફૂલ જલસો. બાકી નાયક નહીં ખલનાયક હું મેં. ચાલ ચાલ. આ પેલો શેઠિયો જો ગાડી ખરાબ થઈ લાગી છે એની. ચાલ ચાલ એનો હાથ મારતા. ચાલ. સારું થયું તમે આવી ગયા. તમને વાત જ કરવી હતી. આ જુઓ ને આદિત્ય તો સમજવા જ રાજી નથી. દારૂની લતમાં એવો ગાંડો થયો છે, 24 કલાક દારૂ પીને પડી રહે છે.
સમજતો જ નથી. સમજાવીને થાકી ગયા અને એમાં તો મીરા બહુ એમના પિયર વહી ગયા. શું મીરા એના પિયર વહી ગઈ? હા, અરે તારે એને રોકવી તો જોવે ને. મેં બહુ પ્રયત્ન કર્યો, બંનેને સમજાવ્યા, પણ આપણા આદિનું વર્તન મીરા બહુ પ્રત્યે એવું હતું. મીરા બહુ નહીં, એમની જગ્યાએ કોઈ પણ હોય ને તો એ ઘર છોડીને જતું જ રહે. તમને ખબર છે શું કર્યું? મીરા બહુ એના માટે થાળી પીરસે તો એ થાળીનો છૂટો ઘા કરે, ઇસ્ત્રીવાળા કપડાં તૈયાર કરે તો કપડાને જમીન પર નાખીને ધૂળમાં રગદોડે. મીરા બહુને જેમ તેમ ગાળો બોલે, અરે એમની સાથે ગેરવર્તન કરે, એમના મા બાપ વિશે ગમે તેમ બોલે. કઈ છોકરી આ બધું સહન કરી શકે? અરે આપણે તો ગયા જન્મમાં એવા કેવા પાપ કર્યા છે તે આ જન્મમાં આપણે આદિ જેવો દીકરો આવ્યો. એ જ તો નથી સમજાતું ને. અને એ નાલાયકને એટલી નહીં ખબર પડતી હોય કે મને કેવા સારા ઘરમાં જન્મ આપ્યો છે, સારી અને સરસ સંસ્કારી એવી મને પત્ની આપી છે, અને છતાંય એને રહેતા નથી આવડતું. હા, સાચી વાત છે તમારી. આપણા દીકરાને રહેતા નથી આવડતું. અરે કોણ આવું કરે? તમે વિચાર તો કરો. બિચારી મીરા બહુ એનો પડ્યો બોલ લે, છતાંય મન ફાવે એવું વર્તન કરે. અરે થોડા દિવસ પહેલાં પીને આવ્યો ને તો બાજુવાળા સાથે ઝઘડો કર્યો, અને સોસાયટીમાં પણ જેને મન ફાવે એવું બોલે છે. મને તો હવે ડર લાગે છે કે આપણે અહીંથી ઘર ખાલી કરીને જવું ન પડે, કારણ કે એનો વ્યવહાર જ બધા સાથે એટલો ગંદો છે કે કોઈ આપણી સાથે રહેવા પણ નહીં માંગે, કે કોઈ આપણને ઘર પણ નહીં આપે. અરે મેં એને અગાઉ પણ ઘણીવાર સમજાવવાની ટ્રાય કરી, પણ બસ એ તો બેસ એની નશાની ધૂનમાં જ હોય. કોઈ દી મારી વાતે સમજો નહીં અને ફાવે એમ લવારા કરતો હોય. મને તો એમ થાય છે કે આને આ કેમ લત કેમ આવી લાગી ગઈ એ ખબર નથી પડતી. એ તો મને પણ નથી ખબર પડતી કે આવી લત કેવી રીતે લાગી ગઈ, પણ આ લત આપણું ઘર બરબાદ કરી નાખશે. આપણને ક્યાંય નહીં રહેવા દે. વહુ તો અહીંયાથી જતી જ રહી છે. હવે આગળ આપણે શું કરીશું? મને તો બહુ ચિંતા થાય છે. અરે તું એની ચિંતા કરીમાં, આપણે બે જાહું અને મીરાને ઘરે અને મીરાને સમજાવશું. મને ખબર છે આપણે મીરાને સમજાવશું ને એટલે મીરા બહુ બિચારી બહુ ડાય અને સંસ્કારી છે, સારી છે. આપણી વાત માની જાય અને સમજી જાય અને એ પાછી આવતી રહે અહીંયા. વાત સાચી છે તમારી કે મીરા બહુ સંસ્કારી છે, આપણી વાત માનીને આવી પણ જશે. પણ ક્યાં સુધી આવું ને આવું ચાલશે? આપણા દીકરાએ દારૂ તો છોડવો પડશે ને, અને કોઈ વાત માનવા તૈયાર નથી. મન ફાવે એવું બોલે છે ને મન ફાવે એવું વર્તન કરે છે. હા, આમ ને આમ તો એ પોતે તો બરબાદ થશે, પણ સાથે સાથે આપણને બધાને બરબાદ કરશે. હા, તારી વાત સાચી છે. એ આપણે ક્યાંય નહીં રહેવા દે. સમાજમાં આપણે ક્યાંક જાવીને તો આપણે કે મોટું ઉચકીને વાત નથી કરી શકતા. અને મને તો એમ લોકો પૂછે છે કે તમારો આદિ કાંઈ સુધરો કે પછી હજી એવો ને એવો જ છે એમ. ત્યારે આપણને એમ થાય જો ધરતી માર્ગ આપે ને તો હમાઈ જાવી. હા, સાચી વાત છે. છોકરા સારા હોય ને તો મા બાપનું નામ રોશન કરે. દારૂની લતે ચડેલા છોકરા મા બાપનું નામ બદનામ પણ કરે અને જીવન બરબાદ પણ કરે. મને સમજાતું નથી કે જેને આવા મા બાપ મળ્યા હોય, આવી સારી પત્ની મળી હોય, આટલું ભણ્યો ગણ્યો હોય, તો એને જીવનમાં બીજું ખૂટે શું? નક્કી મને તો લાગે છે કોઈ ખરાબ સોબતમાં પડ્યો હશે, એટલે જ આવી કોઈ લત લાગી છે. એવું જ હશે. કોઈ ખરાબ સંગ થાય ને એટલે ગમે એવો સારો માણસ હોય એ બગડી જાય, અને જો ખરાબ માણસને સારાની સંગ લાગે ને તો ખરાબ માણસ હોય ને એ પણ સુધરી જાય. એટલે આ સંગનું જ પરિણામ છે. સાચી વાત છે. હવે તો હરી ઈચ્છા બળવાન. ચાલો આપણે આજે જ મીરા બહુને ત્યાં જઈએ. સારું. હા, મમ્મી, તમે લોકો મને મનાવવા તો આવી ગયા,
પણ મારું સેજે મન નથી એ ઘરમાં આવવાનું. અને તમને પણ ખબર છે ને કે ભૂલ તમારા દીકરાની છે, મારી નથી. હા બેટા, અમને ખબર છે કે ભૂલ આદિત્યની છે, એટલે જ તો અમે લોકો તારી પાસે માફી માંગીને તને પાછી લેવા આવ્યા છીએ. મેં તારા સસરાને બધી વાત કરી, કહ્યું કે તમે નહોતા ત્યારે શું થયું ઘરની અંદર. જો બેટા, મને ખબર છે આદિત્ય દારૂની લત પર લાગી ગયો છે, એમાં ને એમાં તારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. મેં તારા સસરાને કહ્યું કે તને મારે છે, તને ન બોલવાનું બોલે છે, પણ બેટા તું એ ઘર છોડીને અહીંયા તારા મમ્મીના ઘરે આવી જઈશ તો આ કોઈ વાતનો ઉકેલ તો નહીં આવે ને. રીચાબેન, નરેશભાઈ, તમારા દીકરાને સમજાવવાની કોશિશ કેમ નથી કરતા? મારી દીકરી કેટલું સહન કરે. હા, પીને આવીને સૂઈ જાય તો ચાલો, એટલું જ કરે. આને મારે છે, સરખું ખાતી નથી, પીતી નથી. આ છોકરીની હાલત તો જો કેવી થઈ ગઈ છે. બધી વાત અમે જાણીએ છીએ, અમે અજાણ્યા નથી, અને અમે માનીએ છીએ કે અમારા દીકરાનો જ વાંક છે, એને આવું ન કરવાનું હોય. છતાં એ અમારી વાત નથી સમજતો. પણ હવે તમે ખાલી છેલ્લી વાર મીરાને મોકલો, અને હવે ક્યારેય ફરિયાદ નહીં આવે. અને હવે જો એ એવું ને એવું વર્તન રાખશે ને તો હું મારી જાતે મીરાના ઘરમાં મૂકી જાય બસ. પણ પપ્પા, એનો શું મતલબ છે? કુટુંબ સમાજમાં ધજાગરા કરાવવા સિવાય બીજું થવાનું છે શું? એ કહે જ છે કે મારે તને રાખવી નથી, બીજી છોકરી સાથે લગ્ન કરવા છે, તો પછી રોજ મારી ઇજ્જત ગુમાવીને ત્યાં રહેવું ને એના કરતાં સારું કે રાજી ખુશીથી હું અહીંયા રહું ને તમે લોકો ત્યાં. શા માટે એ એવું કહે છે? એને મીરા નથી જોતી. શું ખામી છે મારી મીરામાં? એક કારણ તો બતાવો. અને એને બીજા લગ્ન કરવા છે બીજી છોકરી સાથે, અને એને એ સારી રીતે રાખશે. બેન, એ જ્યારે આવું નશો કરીને આવે ને, દારૂ પીને આવે ને, ત્યારે જ એ આવી વાતો કરે છે. બાકી એને મીરા તો ગમે જ છે. એટલે આપણે એને પહેલાં દારૂની લત છોડાવવાની છે. જો દારૂની લત છૂટી જાય ને એટલે આપોઆપ સુધરી જાય. પપ્પા, કોઈ શીખડાવ્યું તો દારૂ પીતા? તમે માથે રહીને બોતલ તો નહોતી આપીને કે લે બેટા પી એમ. જ્યારે શીખડાવ્યું ન હોય ને ત્યારે ભૂલાવામાં પણ આપણે સાથ ના આપવો પડે. માણસ જ્યારે પોતે મનથી સમજે ને ત્યારે કોઈ પણ વસ્તુ થાય. અને તમે એમ કહો છો કે એ જ્યારે પીવે છે ત્યારે જ એની સાથે એવું કરે છે, અને મેં તો સાંભળ્યું છે કે આખો દિવસ એ પીને તૈયાર જ હોય છે. તો એ હોશમાં ક્યારે હોય છે એ કહેશો મને? ભારતીબેન, અમને નથી ખબર કે આ દારૂની લપેટમાં અને એની લતમાં અમારો દીકરો ક્યારે આવી ગયો, કોની સંગતથી આ થયું છે. પણ હવે જ્યારે ખબર જ છે કે અમારો દીકરો રસ્તો ભૂલી ગયો છે તો એને એ રસ્તેથી વાળવો તો પડશે. સુધરી જશે ને તો હું મારી દીકરીને તમારા ઘરે સામેથી મૂકી જઈશ. અરે ભારતીબેન, કેમ નથી સમજતા તમે? મારે મારી પુત્રવધૂને, મારા ઘરની વહુને આ ઘરમાં નથી રાખવી, મારે એને લઈ જવી છે. જુઓ, તમે ખોટું ન લગાડતા, પણ દીકરી પિયરમાં 2-5 દાડા સારી લાગે, વધારે નહીં. અને સમજો, સાસરીમાંથી વહુ પિયરમાં જઈને રહે ને તો સાસરીવાળાનું પણ સારું ન લાગે. હા, સમજું છું. પણ રીચાબેન, ખાલી મને એક સવાલનો જવાબ આપો, એક વાતનો જવાબ આપો. મારી મીરાની જગ્યાએ અત્યારે તમારી દીકરીની એવી હાલત હોત તો તમે શું કરત? મને ગમે છે મારી દીકરીને અહીંયા રાખવામાં, મને ગમે છે. 4 જણા હું બહાર નીકળું તો પૂછે છે કે મીરા કેમ આવી છે, તો હું શું જવાબ આપું? હું જમાઈનું ખોટું બોલું? વાત સાચી છે તમારી કે તમને પણ ન ગમતું હોય, પણ આ તમારી અને અમારા બંને ઘરની આબરૂનો સવાલ છે. મીરા બેટા, એકવાર અમારું માન રાખીને ઘરે આવી જા. ઠીક છે મમ્મી, તમે આટલું બધું ફોર્સ કરો છો ને તો હું આવું છું ઘરે, પણ એક જ વાર આવીશ. હવે એ ઘરમાં કાંઈ પણ માથાકૂટ થશે ને તો પ્લીઝ તમે લોકો મને રોકતા નહીં. નહીં રોકે બેટા, તું અમારું માન રાખીને આવે છે ને. જો તારી સાથે એ ઘરમાં બીજી વાર ક્યારે પણ કંઈ પણ થાય ને તો અમે તને કંઈ નહીં કહીએ, પણ બસ એકવાર તું એ ઘરમાં આવી જા. આદિત્યને અમે લોકો સુધારીશું, અમે લોકો સમજાવીશું. રીચાબેન, નરેશભાઈ, હું પણ સમજું છું કે આજે જે માવતરનો દીકરો આવી આડી લાઈને હોય ને એ માવતરને ક્યાંય સુખ ચેન ન હોય, હું સમજું છું. પણ એને લીધે કોઈ પારકી દીકરી તો માર ન ખાય ને. પણ મારી દીકરીનું મન છે ને હું મોકલું છું, પણ એને સાચવવાનું. આ બેન જરી કે ચિંતા નહીં કરતા, કારણ કે મીરા એ અમારા ઘરની પુત્રવધુ ને અમારી દીકરી છે, એવી રીતે અમે રાખવાના છીએ. અને એને તો આ સંગ ફરી ગયો ને
એટલે મને લાગે એ આવી રીતે અવળા રવાડે ચડી ગયો છે, પણ એ મેં બધું ધ્યાન રાખશું અને બધું સારાવાળા થઈ જાય. હા સારું. તમે ચિંતા ન કરતા. અને જો ઉણી આજ પણ આવે ને તો મીરાને હેમખેમ તમારા ઘરે પાછી મોકલી આપીશું. બસ ના ના, તમે એવું ન કરો. મને પણ તમારા દુઃખની ખબર છે. હં, લઈ જાઓ. કદાચ મારી દીકરીની હાજરીથી અને તમારી સાચવણીથી એ સુધરી પણ જાય. હે ને? જા બેટા. જય શ્રી કૃષ્ણ બેટા. સાચવીને રહેજે. હં? અને આદિ કંઈ બોલે ને સામે જવાબ નહીં આપતી, એટલે એ શાંત થઈ જાય. હજી પણ આદિના કોઈ ઠેકાણા છે? એના કોઈ ઠેકાણા જ નથી. કયા સમયે આવવું, કયા સમયે નહીં આવ્યું. અને આપણે આટલા ફોન કર્યા તો એનો જવાબ આપ્યો ના આપ્યો ને? જોયું તમે આટલા દિવસ શહેરમાં નહોતા ને, એમાં શુંનું શું થઈ ગયું? અરે મીરાને તો આપણે માન મનાવીને લાવ્યા સિવાય. હવે જો એ પાછું એની યાર એવું ને એવું વર્તન કરશે ને તો ઓલી હવે વહી જાય ને તો બીજી વાર આવશે નહીં. કોને લેવા? તારી મીરાને. કેમ? કેમ કોને એટલે? પૂછીને લાવ્યા? મારે કાંઈ પૂછવાની જરૂર નથી. એ આ ઘરની પુત્રવધુ છે અને તારા લખાણે ભાગી ગઈ. તને કાંઈ ભાન છે કે નહીં? મારા લખાણે નહોતી ગઈ. અરે તારા લખાણે જ ગઈ છે. આવી રીતે રોજ દારૂ પીને આવે, આવારાની જેમ વર્તન કરે છે. હા તો એ તો સારું કહેવાય ને. શું સારું કહેવાય? આમાં તારા બાપનું નાક કપાય છે. તને કાંઈ ભાન છે કે નહીં? રોજ પ્રસાદી લઉં છું. આ ભગવાનનું નામ લેવું એમ પ્રસાદી લેવી, એમાં થઈ શું ગયું? અને એને બહુ પાવર હતો, વટ કરીને ગઈ હતી, તો પાછી શું કામ આવી અહીંયા? એ મારી લીધે આવી છે, અમારી લીધે આવી છે, તારા મા બાપની લીધે આવી ગઈ છે. એ પાછી એ હારી છે, સંસ્કારી છે ને, એટલે પાછી આવી ગઈ છે. અને હજી કહું છું, તારી પાસે સમય છે, મોકો છે, હજી તું સુધરી જા. અને જે જિંદગી તને આવી હારી મળી છે ને એ ભોગવી લે. તારા મા બાપને હું કામ તું આવી રીતે ક્રોધ હું કામ ચડાય છો? આ અમારું બ્લડ પ્રેશર વધી જાય છે. ચિંતા ઉગામ કરો છો. આને છે ને છૂટું કરીને મોકલી દો પાછી. બીજી છોકરી તૈયાર જ છે આપણા ઘરમાં આવવા માટે, અને એ તમારી એટલી સેવા કરશે, એટલી સેવા કરશે કે તમે છે ને એ કામ જ નહીં કરવા દે. જો હું જીવું છું ને ત્યાં સુધી તો બીજી સ્ત્રી આ ઘરમાં આવશે જ નહીં, સમજી લેજે. અને મીરા આ ઘરમાંથી ક્યારેય નહીં જાય. તારે જવું હોય ને તું જજે, બાકી મીરા આ ઘરમાં જ રહે. એ આ ઘરની પુત્ર વધુ છે અને તું વયો જાય ને તો એ મારી દીકરીની જેમ રહે. કાન ખોલીને વાત સાંભળી લેજે. હમણાં કાઢું છે ને ઘરમાંથી. તમે જો ને તમારી આંખે જોઈ લેજો કેવી રીતે તબડાવીને કાઢું. તો આ શું? ભાડું તમે આપ્યું નથી, મારે યાર ધક્કો ખાવા ઘરે આવવું પડે, ખબર ન પડે તમને? કોનું ઘર છે આ ખબર છે? હે? કેમ આવું બોલે? તમે એની વાત ધ્યાનમાં લે. એ સાનું મનો બેઠું. પ્રદીપભાઈ એને મગજ પર જરા તાવ ચડી ગયો છે ને, એટલે આમ વાત કરે છે. બીમાર છે થોડો. તમને કાલ સુધીમાં ભાડું અમે પહોંચાડી દઈશું. હા, કાલ સુધીમાં પહોંચાડજો. આપણે ખબર છે ને 4 તારીખનું લખાણ કર્યું હતું કે 5મી તારીખ થાય કે કમ્પ્લીટ આવી જવું જોઈએ. આ 15 તારીખ થઈ હો પછી નરેશભાઈ. હા, થોડી તકલીફ હતી ને એટલે આ વખતે મોડું થયું. જો આ વખતે જ મોડું છું. દર વખતે ક્યાં હું આપી જ જાઉં છું ને દર વખતે ન ભાડું. આવે તો અને જો બીજી એક વાત હું કહી દઉં છું, તમારો છોકરો બેઠો છે બાજુમાં. પેલા રમેશભાઈનો ફોન હતો કે એનો છોકરો આવીને ધમપસાડા કરે, દારૂ પીવે છે ને એવું બધું. તો ના, એવું લાગે તો ખાલી કરાવવું જ પડશે હો પછી. કોને મકાન ખાલી કરાવશો? અરે નહીં નહીં તું તમને બોલમાં. ખાલી કરાવશું, કોને કરાવશું એટલે અરે ના ના, ખાલી નહીં થાય. એ ભલે બોલે સમજો. અને આજુબાજુવાળા તો બોલ્યા કરે, સમજા. એ અમારું આ કંઈક આવ્યો હોય અને કંઈક થોડીક મોડું થઈ ગયું હોય, વધારે ઠપકાર્યું હોય એવું, એટલે એને એમ લાગ્યું હોય કે આ ધમપછાડા પર. બાકી એવું કંઈ કંઈ છે નહીં. નહીં તો એમ કહેતા હતા ગાળો હોતે બોલે એટલે મારે કેવું પડે, નહીં અત્યારે થોડો હું કહું કઈ. ના ના, એવું કંઈ નથી. ને હવે ફરિયાદનો મોકો નહીં આવે તમને. અને ભાડું અમે આપી જાઓ. કઈ નહીં, કાલે મને ભાડું પહોંચાડી દેજો હો ને તમે. હા હા. હા. તને કાંઈ ભાન છે કે નહીં? મકાન માલિક હતા, આ ડોહો મકાન ખાલી કરાવશે તો રહેવા ક્યાં જાવું? આ મકાન તમારા નામે કરી દઉં તો મારે એવું હરામનું મકાન નથી જોતું. ઝૂંપડામાં રહે, ભીખ માગીને ખાય, બાકી હરામનો એક રૂપિયો મારે નથી જોતો. અરે ભાઈ, હવે આવા બધા લોકો આમે હું હાથ જોડવાના તમારે? હા, ભાઈ બાપ કરવાના આ બધાને? બસ પણ આદિ તું તો એ ના પાડી દેવાય ને, નથી દેવું ભાડું. શું કરી લઈશ તો તું? તારામાં એટલી બધી તાકાત હોય ને તારા કાંડામાં જો બળ હોય તો એક મકાન લઈને બતાય ને ઘરનું, ખબર પડે તને. જે આ જ મકાન મારા નામે કરીને બતાવું તો જ બકે. હા, આ કાંડામાં બળ છે કે નહીં તમને બતાવી દઉં. પણ પેલા કાંડામાં બળ છે કે નહીં એ એટલા માટે બતાવીશ કે તમે જેને લઈને આવ્યા છો ને ઘરમાં,
એને ઘરની બહાર કાઢું. અરે નહીં નીરજ, એને નહીં કાઢતો, એને કાંઈ બોલતોય નહીં હોતું, કાંઈ કહેતોય નહીં એને. કેમ તકલીફ પડે છે કઈ? અરે ઈ પારકા ઘરની દીકરી છે ને, આપણી ઘરે આવી છે, બધું ઘર બાર એનું છોડીને આપણા ઘરે આવી છે. ઈ તારા ભરોસે આવી છે અને અમને મા બાપ માને છે. જરીક તો વિચાર કર, એની ઉપર જરીક તો દયા કર. કોણે કીધું તું એને કે વટ કરીને જા, મારી સામે બોલીને જા? હા, અરે હવે જાશે પાછી. મેં નહોતું કીધું કે અહીંયા આવવાનું, અરે તમે લઈને આવ્યા હતા તો એની ભૂલ કહેવાય. એનો ઘરવાળો એને નથી બોલાવતો તો એ ઘરમાં એને આવવું જ ના જોવે. અરે પણ તારા મા બાપ એના ઘરે જઈને એને પાછી લઈ આવ્યા, એ આવવા નહોતી તૈયાર, અમે એને હાથ જોડીને લઈ આવ્યા ને આ ઘરની પુત્રવધુ છે. તું સમજતો કેમ નથી બેટા? સમજી ગયો, બધું સમજી ગયો. આ તમારી પુત્રવધૂને હમણાં જ જવાબ આપો. નહીં આદિ, જાતો તું, આદિ, આદિ, આજે કાંઈ બોલતો નહીં. આ ઘરમાં કેમ પાછા પધરામણી કર્યા? કારણ કે આ ઘર મારું છે ને, અને હજી આપણું છૂટું નથી થયું એટલા માટે. નાક શરમ જેવું કંઈ નથી. તમને છે તો મને હોય, તો પતિમાં કંઈ ના હોય તો પત્નીમાં શું હોય? હું તો તેડવા નહોતો આવ્યો, છતાંય આ ઢસડાયેલા નાકની જેમ કેમ પાછી આવી ગઈ? કારણ કે મારી માને તમારા પર દયા આવીને એટલે કે ખાધા પીધા વગરના મરી જશો. આમ પણ દારૂ પીને અડધો દિવસ તો બહાર પડ્યા જ રહો છો. હું નહીં હોય તો આખો દિવસ નહીં આવો ને એટલે. તો સારું કહેવાય ને. તારી માને મારી ચિંતા ક્યારથી થવા લાગી? જ્યારથી મારા લગ્ન તમારી સાથે થયા ને ત્યારથી. સચવાતી નહીં હોય તું ત્યાં? હા, તમારે કામ શું છે? એ જ. તો અહીંયા તું ઘરમાં કેમ આવી? કહ્યું ને કે મારી માએ મોકલી એટલે આવવું પડ્યું. બાકી અહીંયા કોને શોખ છે કે તમારું ડાચું જોવે? કા અમારા મા બાપ તને તેડવા આવ્યા અને તું દોઢી થઈને આ પાડીને આવતી રહી? શરમ ના આવી? ના, સેજે શરમ ના આવી. કારણ કે જ્યારે તમારી સાથે લગ્ન કર્યા છે ને, આ શરમ નામનો શબ્દ મારા જીવનમાંથી નીકળી ગયો છે. દરવાજો નહીં ઠપકારો નહીં ખોલું. કેમ? હું ખોલીશ ને. તું ક્યાં જવા? આદિ, આ શું કરો છો તમે? કામ શું છે તમારે મારું? આ ઘરમાંથી નીકળી જા. તારું કામ જ નથી મારે. આ માર ખાઈને પાછો મોકલું એના કરતાં સારું છે ને કે આ મોઢું સારું થયું છે એ સારા મોઢે ઘર ભેગું થઈ જવાય. અને ન ગઈ તો તો વધારે મારીશ. કઈ ખુશીમાં? એ જ ખુશીમાં કે ઘરે પાછી કેમ આવી? તું નકામી છો. મને છે ને તમે મારાથી દૂર રહીને વાત કરશો? કેમ? સ્મેલ આવે છે. હા, સુગંધ આવી રહી છે મને તમારા મોઢામાંથી, જે મને સહેજે પસંદ નથી. જે મને રોજે ગમે છે એ તને ગમતું નથી એટલે તું મને ગમતી નથી. તો તમને ગમે છે તો મારે પણ ગમાડવું જરૂરી છે. લખ્યું છે એવું ક્યાંય કે પતિ જે પણ કરતો હોય એ પત્નીને ગમવું જ જોઈએ? અરે તારી માથી તું સચવાણી નહીં તે તું અહીંયા આવી ગઈ. હા, મારી માથી હું સચવાતી નહોતી. કારણ કે તમારી સાથે લગ્ન કરીને આવીને પછી હું પણ છે ને કૂતરા જેવી થઈ ગઈ છું. 24 કલાક બગ 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 કર્યા કરું છું, જેમ અત્યારે. 100 વાતની એક વાત કરી દઉં કે તને હું તેડવા નહોતો આવ્યો. તું આ ઘરમાંથી વટ કરીને ગઈ હતી ને કે ક્યારે પાછી નહીં આવું? હા, તો ક્યાં ગયો તારો વટ? અને મારા મમ્મી પપ્પા તને મનાવવા માટે આવ્યા એટલે તું આવી ગઈ. તો તમારા મમ્મી પપ્પાને ના આવવું જોઈએ ને, કારણ કે એ લોકો મોટા છે ઉંમરમાં, એટલે મારે એમનું માન રાખવું પડે. બાકી મને તમારી સાથે રહેવાનો કોઈ શોખ નથી. કેટલી વાર કહું? તારી સામે એ લોકોને મારીશ તો કેવું લાગશે? શું? હા, નહીં ગમે? તને મારું છું તો તું સહન કરી લેશો. કદાચ મમ્મી ઉપર હાથ ઉપાડીશ, પપ્પા ઉપર હાથ ઉપાડીશ તો તને કેવું થશે? તો મમ્મી અને પપ્પા છે ને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકશે. ઘર ક્યાં કોઈના બાપનું છે? એટલે મકાન માલિક બધાને કાઢી મૂકશે. આવ્યો તો ભાડું માંગો, કીધું છે ભાડું નહીં આપો તો મકાન ખાલી કરી નાખજો ને. એમ પણ તમારો ત્રાસ વધી ગયો છે. મારા હિસાબે નહીં, આ તમારા ખેલના હિસાબે. 24 કલાક દારૂ પીને પડ્યા રહો છો ને એટલે. બાકી મકાન માલિક છે ને બહુ સારો માણસ છે. એ તો બધા દેખાવમાં સારા જ લાગે ને. એમ પણ હવે તમારા તને- જેમ આ લગ્ન પહેલા જેમ તમે લાગતા હતા ને એમ જ. આમ પણ તને હવે બીજા બધા ગમવા લાગ્યા છે ને. હા, સાચી વાત છે.
મને છે ને આખી દુનિયા ગમે છે, ફક્ત એક માણસને મૂકીને, એ છો તમે. તમારામાં કંઈ ન હોય ને તો બધું થાય. તું આ ઘરમાંથી જવાનું શું લઈશ? નહીં ગઈ તો શું કરશો? કીધું તો ખરા, એક કામ કરીશ, હા, તારી મા પાસે જઈશ. તારી માએ કોઈ દિવસ માર નહીં ખાધો હોય ને, આ જમાઈના હાથનો માર ખાશે તો કેવું લાગશે? આ જમાઈ રાજા દારૂ પીને જાય અને તારી માને તબડાવીને મારે, અને એમાં એનું હા પંખીડું ઉડી જાય તો? છી, પ્રાણ પંખીડું. હો, કેટલી ગંદી મેન્ટાલિટી છે તમારી. મારી માને મારવાની વાત કરો છો? અરે ધૂળ પડી આવા સંસારમાં. સારું, ફાઇન, તમારે મને કાઢવી હતી ને? અરે તમે શું મને કાઢવાના હતા? હવે હું મારી માના ઘરે જાઉં છું ને, હવે બીજી વાર આ ઘરમાં પગ નહીં મૂકું. બીજી વાર વટ કરીને જાય એટલે હવે ક્યારે પગ ન મૂકતી? નહીં જ મૂકું. જે માણસને મારી માની માન મર્યાદા ન હોય ને, એનું મારે કઈ કામ નથી. હા, તેડવા કોઈ નહીં આવે ને લેવાય ન આવતા આ વિષય નહીં. હા બસ, દરવાજો ખોલીને મમ્મીને કહેતી જાજે. હા, ના ના એ વાંધો નહીં. ત્યાં વેલેન્જામાં છે ને, હા, ગ્લોબલ વિલામાં નરેશભાઈનો ફોન આવ્યો હતો. એની બાજુનું મકાન છે ને એ આવે એમ છે, બેંક ઉપર. હા, સીલ મારેલું છે ને. હા, એક મિનિટ હો. તો નરેશભાઈનો છોકરો ને? હા, કેમ કઈ ડાઉટ છે? તો આ શું મતલબ શું છે? અહીંયા આવીને ઊભા રહ્યા તમે, અને આ ભાઈ કોણ છે? મિત્ર છે આપણો. તો એટલે બોલો ભાઈ એમ સાહેબ, નહીં. તમે શું કહેતા હતા? હા ક્યારે? હા, મકાન માલિક છો તમે તો દાદાગીરી કરશો? હા, મારા ઘરે આવીને પૈસા ઉઘરાવતા હતા, મારી ઇજ્જત કાઢી નાખી. હે, આજુબાજુના શેરીવાળાને બધાને પ્રોબ્લેમ છે મારાથી. એ ભાઈ, હું દારૂ પીઉં છું, એ બધું કરશે. છોડે, છોડો ને. છોડ, છોડ. પકડ. તારા બાપને જ ફોન કરવો પડશે તો- આગળ. ફોન અરે લાવો ફોન લઈ લે. ને, ફોન લાવો ને અહીંયા. હવે કરવો જ ફોન. અરે મગાટ. હા. અરે ભાઈ, એમાં મારા શું છે? ડોક્યુમેન્ટ છે, કાગળિયા છે. ડોક્યુમેન્ટ છે ને? શેના ડોક્યુમેન્ટ? હા? અરે તે દિવસે ઘરે આવીને પાવર કરતો હતો. હું થોડો પીધેલો હતો એટલે એને એમ કે હું દાદો બની ગયો, અને મને ધમકી મારતો હતો કે રૂપિયા આપજો નહીં તો મકાન ખાલી કરી નાખજો. હે, મકાન ખાલી કરાવીશ મારું. તો ભાડો નથી દીધું તો ખાલી જ કરાવું ને. હે, ઓય, અરે પણ હું શું કહું છું ભાઈ, કાંઈ નહીં, ભાડું નહીં આપતા હો. ભાડું નહીં આપતા એમ? આ ઊંચા અવાજે બોલે છે કેમ? હા, આ ઘરમાં આવીને ઓળખે ધમકી કોને છે? આપી ગયું કે ને? ભાઈ છે ભાઈ. હા, ભાઈનો ભાઈ છે. ફોડી નાખીશ ને ખબર પણ નહીં પડે. છરી કાઢ, છરી કાઢ. અરે ના ના એક ના ના છરી ના અહીંયા ના પેટમાં ના, મારીએ ના. ને તો આને ખબર પડશે કેવું થાય દુઃખ. કાંઈ નહીં, હું આવતા મહિનાનું ભાડું નહીં લઉં તમ તારે. આવતા મહિનાનું ભાડું નહીં લે. બે આજ મહિનાનું નહીં. પછી ક્યારે ભાડું ભાડું માંગવા નહીં આવે નહીં. ઘરમાં. અને સાંભળ, કેન્સલ. ભાડું કાઢ નાખ મગજમાંથી. તું સીધી રીતે નહીં માને ને? એ મકાન માર ખાવો છે? પણ માર ખાવો એ તારે? મકાન મારું નથી, મારા ભાઈ અરે તો ભાગમાં જેનું હોય એનું. એ મારા ભાઈને યારે ભાગમાં મકાન છે. હું એને એ હું ગમે. જવાબ આપી? હું તારે એમ જે કહું. જવાબ દેવો હોય દેજે. તારા ભાઈને બોલાઈ આવજે. એ ભાઈ- મારી સાથે વાત કરાવ ને. એ ગામડે રહી છે. હું ભાઈ ખાલી- ગમે ત્યાં રહેતો હોય. અહીંયા ભાઈ આવ્યો તારો. હા? ખબર. માર ખાવા આવશે. બોલે. હા, મારો. મારી નાખો આને. નહીં નહીં નહીં, હું આપી દે, આપી દે, આપી દે. માંગીશ? નહીં નહીં, કોઈ દિવસ ઘરે? નહીં નહીં આવીશ? નહીં. સાંભળ, હવે એ મકાન તારું નથી. શું કીધું? એ મકાન મારું છે. પણ હું ભાડું નહીં લઉં, તમે મારું રહી જાઓ ને નહીં, એમને. મકાન મારું છે એમ કીધું મેં. સમજાય તને? પૈસા પૈસા છે. આ બે ફોન છે, બે. આ અરે વાહ, આ બધું ઓફિસે, ડબલ ફોન ડબલ. મારી ઓફિસે આવજે હવે. હા, આપણી ઓફિસે બોલાવી લઉં ને? આ માલ જમા કરાવી લઉં છું. હા, ફોન તો આપો ખાલી. મારી બધું ઓફિસ. છે ને? ઘરે ફોન કરવો છે. એક ફોન આપી દે ભાઈ. એક પણ નથી દેવું. હે, ભાઈ ના પાડી નહીં આપે. હું તમારી ઘરે કોઈ દી ભાડું અરે લેવા નહીં પણ આવું. તું શું કે શું નહીં અમારે નથી સાંભળવાનું. અમે શું કહીએ છીએ એ સાંભળવાનું છે. હા, અને સાંભળ, પોલીસમાં ફરિયાદ કરી કે કમ્પ્લેન લખાવી ને એટલે એટલું યાદ રાખજે, તું જીવતો નહીં રહે. કદાચ હું 10 દિવસ જેલમાં જઈશ ને કે આ જેલમાં જશે. અમારા પંટરો બાર જ છે, અને અમે કહીને જ આવ્યા છીએ કે અમારો મકાન માલિક છે ને એ અમારા ઉપર કેસ કરે એટલે છરી મારી દેજો સાલાને. પણ મેં તમને આવું જોઈને થોડું એ મકાન આપ્યું હતું. નરેશભાઈ કેટલા હારા માણા ને તમે હાવ આવા માણા મારા ભલા. બાપાએ મને કીધું છે. ઊંચા અવાજે કેમ બોલે છે? હા, પણ હું શું કહું છું, જો મારા ખાલી બાપાને- મારા ભાઈના નામે હાથ જોડ. હાથ જોડ. હાથ જોડીને વાત કરવાની. જો મારા બાપાએ કીધું શાંતિથી. છે કે તારા કાંડામાં જોર હોય ને તો આવું મકાન બનાવીને બતાવ, એટલે આ મકાન હવે મારું થશે. તારા ભાઈને જ્યાંથી બોલાવો હોય ત્યાંથી બોલાવી લેજે. આ બેગ, તારા મોબાઈલ બધું છે ને આપણી પાછળની કેનાલ રોડ છે ને
ત્યાં પંટર ગલી છે. કઈ ગલી? પંટર ગલી. એમાં 102 નંબર કહેવાના. ભાઈની ઓફિસ ત્યાં છે. 102. રાજુભાઈ, રાજુ હા? રાજુ નામ છે. ફોન નહીં તો બધું આપી બધું દેવો ત્યાં ને મળી સાંજે. જાય. ત્યાં સહી કરવાની રહેશે પેલા પેપર ઉપર. મકાન મારા નામે થશે અને પછી તારો સામાન લઈને તું ફૂ. અને આજ પછી ક્યારે કહેતો નહીં કે મકાન તારું છે. હા, ચાલ. હું શું કહું શું? હું કહું છું તમને મકાનનું ભાડું નહીં લઉં પણ તમે યાર મારા ભાઈને હું શું અરે જવાબ આપી બહુ મને શરીફ નથી ખબર માણસ પડતી છે યાર. તું, હા? આજ પછી કોઈને કહેતો નહીં કે મને તને મળ્યો તો, હા? વીટી વીટી પણ મસ્ત છે. ચાલ છોડ એ યાર અરે ભૂલી જવાનું. આપણા હાથમાં આવ્યા એટલે પૂરું, કેસ ખલ્લાસ. ઘડિયાળ જોતી છે ઘડિયાળ છે ને આપણી પાસે. તો જવા દે. હા, જા. વીટી ઓછી હતી, થઈ ગઈ વીટી 3 થઈ. જાઓ હવે. વીટી નહીં મળે, હા? જા, મકાન માલિક. વીટી. હા, રામ રામ. હા, આમ સ્માઈલ કરતા કરતા જવાય. ખુશ થાવ. બરાબર છે. બરાબરનો પાઠ ભણાવ્યો છે આને. હા, મારા ઘરમાં આવીને મને ધમકી મારતો. એનું મકાન જ ગયું. હા બોલો શું થયું પાછું? થયું કઈ નથી. હું મારી મહારાણીને કહેવા માટે આવ્યો છું કે ચાલો ત્યારે હવે હું તમને આપણા ઘરમાં લઈ જવા માટે તૈયાર છું. હાથી દિવસમાં સપના જોવાનું બંધ કરી દે. હા, સપનું? આ હકીકત છે. સપનું તો હું પહેલા જોતો હતો, જે સપનું અત્યારે સાકાર થઈ ગયું છે. શું કહ્યું? આપણા ઘરે હમ? એટલે તારા ઘરે? મારા ઘરે હું તારા ઘરે આવું? લગ્ન કરીને. શું લગ્ન કરીને? હવ? હજી એક લગ્ન કર્યા છે એનું શું? અરે હવે એને ડિવોર્સ આપી દઈશ ને. તું ચિંતા શું કામ કરે છે? ડિવોર્સ આપી દઈશ? આ ખાલી ખોટી એને મને જેલમાં મોકલી દીધી તો? જેલમાં કેની મોકલતી? હા, હા, તને ખબર છે ને કે એ રીસામણે ગઈ હતી, પાછી ઘરે આવી ગઈ મમ્મી પપ્પાના કહેવાથી. મમ્મી પપ્પા જઈને તેડી આવ્યા, ફરી પાછી મેં એને મોકલી દીધી છે. અને શું ગેરંટી કે ફરી પાછી નહીં આવે? હવે નહીં આવે, કારણ કે મેં એવી ધમકી મારી છે અને એવા એવા શબ્દો કીધા છે કે સાંભળીને હવે કદાચ હું તેડવા જઈશ કે મારા મમ્મી પપ્પા જશે, એ પાછી નહીં આવે. અરે વાહ, સારું કહેવાય ને. પણ જો ઇન કેસ બાય કેસ ફોર કેસ આવી ગઈ તો? કારણ કે તારી પત્ની છે ને તારા જેવી જ હશે. પાછો ધક્કો મારીને તારી સામે કાઢી મૂકી છે ને, પછી બીજું શું જોઈએ તારે? ફાઇન, તો ઠીક છે. આ પત્નીનો જે પ્રશ્ન હતો એ તો હવે સોલ્વ થઈ ગયો છે, રાઈટ? ગ્રેટ. હવે રહ્યા મમ્મી પપ્પા. હવે મમ્મી પપ્પા એટલાય સારા નહીં હોય ને કે તું મને પરણીને લઈ જઈશ ઘરે લઈ જઈશ ને કહીશ કે આ મારી નવી વાઈફ છે અને સ્વીકાર કરી લો, તો એ મારો સ્વીકાર કરી લેશે, મને ખુશી ખુશીથી વધાવશે, મારી આરતી ઉતારશે. એવું તો નહીં થાય. એવા સપનાઓ જોવા ખોટા કહેવાય. થોડુંક બોલવાનું થશે, એ લોકો થોડુંક સંભળાવશે. હા, તો એટલે જ કહું છું ને, પહેલાં છે ને જઈને એ લોકોને મનાવી લેજા, પછી હું આવીશ. હા, ઓહ, હવે મનાવણા રીસામણા આ બધું બંધ કરો. કોને મનાવું, ક્યારે મનાવું, કેમ મનાવું, શું કામ મનાવું, અને મનાવવામાં ને મનાવવામાં મારી જિંદગી જતી રહેશે. હવે છે ને ફૂલ એન્ડ ફાઇનલ તું ઘરે આવીશ, એ લોકોને જવાબ હું આપીશ. એ કંઈ પણ બોલે તું સાંભળીશ, પણ તને સંભળાશે નહીં એ શું બોલે છે. હા, એનું કોઈ મન પર નથી લેવાનું. અને આજે રાત્રે આપણે બંને બેસીને પાર્ટી કરીશું. કેમ મને નહીં સંભળાય? મારા કાન પ્લાસ્ટિકના થઈ ગયા છે, કોડિયા થઈ ગયા છે કે મને નહીં સંભળાય? જો હું સાચું કહું છું, પહેલાં છે ને જઈને તું તારા મમ્મી પપ્પાને મનાવી લે, એ માની જાય ને પછી મને કહેજે ને, પછી હું આવી જઈશ લગ્ન કરીને. અરે તારા કાનમાં 2 મોટા રૂના પૂંગળા ભરાવી દઈશ, એટલે એ લોકો કંઈ પણ બોલશે તને નહીં સંભળાય. હા, અને તું એ લોકોને મનાવવાની વાત કરે છે ને એ નહીં માને. એ પહેલાં મેં કહી ચૂક્યો છું એ લોકોને કે હું એક મસ્ત છોકરીને પસંદ કરું છું જે તમારી સેવા કરશે, તમારું ધ્યાન રાખશે. હા, મીરાને હવે આ ઘરમાં નહીં આવવા દેતા, હવે એ આ ઘરમાં આવશે. તને ખબર છે હું શું કામ નથી આવતી અત્યારે? શું કામ? જો ખાલી ખોટું અત્યારે તું મને લગ્ન કરીને લઈ જઈશ, પછી એ મને કાંઈ બોલશે ને સામે મારાથી કાંઈક બોલાઈ જશે, તને ખોટું લાગી મને જશે. જરાય ખોટું નહીં લાગે, મને જરાય ખોટું નહીં લાગે. તારે ઘરમાં જેમ ઝઘડો કરવો હોય એમ તને છૂટ છે મારા તરફથી. સાચું? સાચે પાક્કું? પાકે ફૂલ એન્ડ ફાઇનલ? ફાઇનલ કિયા જાય. લોક કરી દઉં? લોક કર દો. ફાઇન. તો આપણી વાત પાકી. ચાલ થામ લે મેરા હાથ, પકડી લે મારો હાથ. આખી જિંદગી સહન કરવી પડશે? અરે ભાઈ, આ પ્રેમમાં અડધો થઈ ગયો છું. હા, આ સુકાઈ ગયો છું કાંકડીની જેમ. છતાંય તે તું કેટલી પરીક્ષા લઈશ મારી? અગ્નિ પરીક્ષા લેવાની બાકી છે, લઈ લે. અગ્નિ પરીક્ષા નથી લીધી ને, લઈશ ને ત્યારે ખબર પડશે
ત્યારે આ મોઢું છે ને એ એટલું કામ તો થઈ જશે. ઓ તારે છે ને પ્લીઝ યાર એમની સમજ ને તું. હાથ તો દિવસ છે આપણો અને ખુશીનો દિવસ છે, આટલો હેપી દિવસ છે કે ઘરમાં જે મહા મુસીબત હતી એ ઘરમાં છે નહીં, અને જે ઘરની હું આશા જોતો હતો એ સપનું પણ મારું જલ્દી પૂરું થવાનું છે, અને તું આજે મારા ઘરમાં આવે છે. આનાથી વધારે વિશેષ શું હોય? તું જ કહેતી હતી ને કે ક્યારે લઈ જાશો મારા ઘરે. તો ચાલો પછી રાશે નહીં જોવાની. હવે તે નક્કી કરી જ લીધું છે કે તારે યુદ્ધ લડવા જવું જ છે તો ચલો. તુણુન તુણુન તુન તુણુન 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 તુન તુણુન 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 તુન તુણુન 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 તુન તુણુન. બેટા આ શું છે હા ને આ કોણ છે? પત્ની. હા છોકરી પત્ની, મારી પત્ની. શું બોલે છે? તે લગ્ન કરી લીધા ને? પે 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 પે. આદિ તું નશો કરીને આવતો ત્યાં સુધી ઠીક હતું, હવે આ તે શું કર્યું? આની સાથે લગ્ન કરીને આવ્યો અને તને ખબર છે આ ઓલરેડી પહેલાથી આના લગ્ન બધી જ ખબર છે ને. તમારે ડિટેલમાં કઈ કેવું છે? મારા લગ્ન થઈ ચૂક્યા છે. મીરા 2 વાર રીસામણે ગઈ હતી, 1 વાર પાછી આવી હતી, પાછી મેં એને મોકલી આપી અને બસ. ડિટેલ હું કહું છું ને, અરે આ મીરા હતી ને ત્યારે આદિની લાઈફમાં તો હું હતી જ. મેરે કો સબ માલુમ હે. હા એટલે એટલે એમ કે એ રાહ જોતી હતી ક્યારે આ ઘરમાંથી પેલી જાય અને એ ઘરમાં ઇન થાય. આદિ મારી વાત સાંભળ બેટા, તારી આશીર્વાદ તો લે, ભૂલી ગયો. મમ્મી લઈ લો આશીર્વાદ. જય શ્રી કૃષ્ણ. આશીર્વાદ લેવાના. જો બેટા કાયદેસર રીતે તું એની પત્ની ન કહેવાય, હજી મીરા જ એની પત્ની છે. અને જો અમે લોકો પણ વહુ તરીકે મીરાને જ માનીએ છીએ. મરી ગઈ છે. મમ્મીજી, અમને આ કાયદો કાનૂન તમને એવું લાગે છે કાંઈ વસ્તુ નડતી હોય? તું શું બોલે છે? તને ભાન છે કઈ? હા, મમ્મીના કારમાંથી છે ને પહેલા કોઈ મેલ કાઢો. મમ્મીને છે ને 2 વાર સવાલ કરવા જોઈએ છે. આ તો શું બોલે છે, આ તો શું બોલે છે? એક વારમાં મમ્મીને છે ને સમજાતું નથી. પહેલા તો હું તારી મમ્મી નથી અને તું મારી વહુ નથી. મારો દીકરો રસ્તે ચાલતી કોઈને પણ ઉઠાવીને લાવે ને તો એને મારા ઘરની વહુ ન બનાવી દઉં. હા, એ રસ્તેથી કોઈ ઉઠાવેલી વસ્તુ નથી કે તમે એને એવી રીતે બોલો છો. મારી વાત સાંભળી લ્યો. હવે આ ઘરમાં જ રહેશે આપણી સાથે. તમને પોસાય તો ઠીક છે, ન પોસાય તો તમે તમારો રસ્તો કરી શકો છો. શું? યસ. કીધું તું ને, મમ્મી છે ને એક વારમાં સંભળાતું જ નથી. સોરી, મમ્મી તો કહેવાનું નથી ને. આંટી, એમને છે ને એક વારમાં સંભળાતું નથી. વાત એમ છે કે હવે છે ને આ ઘરમાં હું અને હું જ રહીશ. જો કોઈને મારાથી પ્રોબ્લેમ હોય ને તો એ સીધી રીતે દરવાજો ખોલીને કટ આઉટ થઈ શકે છે. પપ્પુ ગયા છે? એટલે તારા પપ્પા છે ને એ હમણાં આવતા જ હશે. પછી તારા પપ્પા જ તારા બાર વગાડશે. અને રહી વાત તારી, શું નામ કહ્યું તારું? ખયું જ નથી ને હજુ. દામિની. 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 તારા નામનો અર્થ શું થાય? વીજળી ને? હા, સાચી વ્યક્તિ મારા દીકરાને મળી છે. તારી જિંદગીમાં એવા વીજળીના તણખલા કરશે ને આ કે આમે ખલબલી ઉઠીશ. અરે તમે આ ભવિષ્યનું અત્યારે લઈને ક્યાં બેઠા છો? હા, ભારે જબરા માણસ છે. ભવિષ્યની વાતો અત્યારથી તમે કરવા લાગ્યા. વીજળી થનગનાટ કરશે. અરે વીજળી આ ઘરમાં આવી સારું કહેવાય, બાકી આ ઘરમાં ટકે કોણ? હા આંટીજી, ખુશી મનાવો ને કે અત્યારે હું તમારા ઘરમાં છું. હું જ્યારે તમારા ઘરમાંથી જઈશ ને ત્યારે બહુ પછતાવો થશે. મમ્મી, અને એને બધી જ ખબર છે. હું દારૂ પીઉં છું, જુગાર રમું છું, લુખ્ખાગીરી કરું છું, આવારા તત્વ છું. તમારે કોઈ જ કાંઈ ચિંતા જેવું છે નહીં. એને બધી જ ખબર છે. રાત્રે બોટલ મારા માટે રેડી રાખશે. બેટા, તને જરાય વિચાર નથી આવતો શેનો? કે તું આની સાથે લગ્ન કરીને મીરા સાથે ખોટું કરી રહ્યો છે? હજુ તારા છૂટાછેડા નથી થયા. કાલે ઉઠીને એ લોકોને ખબર પડશે તો તારા શું હાલ થશે? હવે ગામનું શું થશે એ પણ અમે વિચારીશું. તો પછી ગામ શું વિચારશે મમ્મીજી? એ ગામ નથી, એ મારી વહુ છે અને મારા આદિની
પત્ની છે. હતી. તમારા આદિની પત્ની હતી. હવે તમારા આદિની પત્ની હું છું. ઓનલી એન્ડ ઓનલી હું. તમારો દીકરો આટલો તમારો દીકરો આટલો ખુશ છે એના મોઢામાં તો જુઓ. આટલા સમય પછી તમારા દીકરાના મોઢા પર સ્માઇલ છે. અત્યારે દારૂ પીન નથી આપ્યો. જરા વિચાર કરો કે બદલાવ થઈ રહ્યો છે. આંટી પ્રેમથી માની જાવ ને. આ ખાલી ખોટું અમારે તમને ઘરની બહાર નીકળવા પડે ને એવું ના કરશો. હા, એવું નહીં કરું. પણ જે દિવસે તું ઘરની બહાર જઈશ ને એ દિવસે મારા દીકરાને આપોઆપ સમજાઈ જશે. લાવ્યો છે ને પરણીને બીજી પત્ની, તો એને ઘરમાં રાખ, બતાવ, ને જેટલી સેવા તારી મીરા કરતી હતી એની અડધી પણ કરી લે ને તો બહુ છે. એવો તમે આશા રાખી શકો છો અને એવું એ કરશે પણ. ચાલ ધામિની, તને રૂમ બતાવો આપણો. સારા લાગે છે મમ્મી. પપ્પા માટે આપું? ઓ ગુસ્સામાં તમે હાર ફેંકો એ ખોટું કહેવાય. હું મારો હાર નહીં આપું. પપ્પા આવે તો કહેજો મને ડિસ્ટર્બ ન કરે. હા ચાલ. પપ્પા પણ આવા જ છે. હા, બધા સરખા જ છે અહીંયા. સર્કસ છે આ? તમે આવી ગયા? તમારી જ રાહ જોતી હતી. તમે વિચાર તો કરો. આપણા આદિએ આજે એવું કામ કર્યું છે ને કે આપણે સપનામાં પણ ન વિચારી શકીએ. અરે એ તો એવા એને તો રોજ એવા કામ છે. દારૂ પીને આવવું ને ગાડી બોલવી ને ફાવે એમ બોલવું ને મીરાને મારવી ને એમ. હવે તો મીરા છે ને એટલે કોને મારશે હવે? બધી વાત સાચી. આજે તો એ બધી હદ વટાવી રાખીએ ને તો તને મારીએ છે. શું મારે કયા મોડે તમને કહેવું કે શું છે ને શું નહીં? તમને ખબર છે આપણા આદિએ બીજા લગ્ન કરી લીધા છે. શું? હા બીજા લગ્ન કરી લીધા? હા, અને પેલી છોકરી એ તો સાવ મુફત છે. મને ન બોલવાનું બોલી મારું અપમાન કર્યું અને આપણો દીકરો હસતા મોઢે બધું જોતો રહ્યો. શું કહે છે ખબર છે? મેં કહ્યું કે આ ઘરમાં મીરા વહુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે. તો મને કહે છે કે એક કામ કરો, તમને પણ ન ફાવતું હોય તો તમે આ ઘર છોડીને જઈ શકો છો, પણ આ તો આ ઘરમાં જ રહેશે. અને પેલી છોકરી એને બધી હકીકતની જાણ છે, છતાંય આદિની આગળ પાછળ ફરે છે. નક્કી આ છોકરી એને જે દિવસે દગો આપશે ને એ દિવસે જ એને સમજાશે સાચી વ્યક્તિ કોણ છે. અરે પણ છોકરીને કંઈ ભાન નહીં હોય, એના મા બાપ નહીં હોય છોકરીના. એ હું એને ખબર નહીં હોય કે આદિના લગ્ન થઈ ગયા છે, આદુ દારૂડિયો છે, આદા આવારા છે, અને છતાંય એના લગ્ન આદિ સાથે કરાવ્યા. એ એક નંબરની મને તો લુચ્ચી લાગે છે. અને જો સારા સંસ્કાર ને સારા ગુણવાળી હોત ને તો એ આપણા ઘરમાં આવત જ નહીં. અરે આદિએ તો ત્યાં સુધી કીધું કે અત્યાર સુધી તો હું બહાર પીતો હતો, પણ હવે તો આજ મારા માટે ઘરે બોટલ રાખશે અને હું આવીશ ત્યારે મારા માટે દારૂ તૈયાર રાખી એટલે કે ગ્લાસમાં ભરીને એને આપશે. આવી બધી વાતો કરી. ખાલી આવા જ દિવસો જોવાના બાકી હતા. એ મને લાગે છે કે હવે જોવાઈ જાહે. મને તો એ વાતનો ડર છે કે આ વાત મીરા બહુના ઘર સુધી પહોંચી અને એ લોકોએ પોલીસ કેસ કર્યો હતો. કારણ કે હજી તો આદિના મીરા બહુ સાથે છૂટાછેડા નથી થયા અને આદિ બીજી સ્ત્રીને ઘરમાં લઈ આવ્યો. તો તમે વિચાર કરો આપણા આદિએ કેટલો મોટો ગુનો કર્યો છે. અરે મને તો વિચાર આવે છે કે આપણે આવા મીરાને કોઈને કરવી જ નથી. મીરાને ખબર પડશે ને એટલે એ પોલીસ કેસ કરવાની જ છે. અને હું તો કહું પોલીસ કેસ કરે ને તો વધારે સારું, કારણ કે ગુનો આદિએ કર્યો છે અને આદિને ભલે લઈ જાય, ભલે જેલમાં રાખે. અને અરે હું તો કહું આદિને ભલે આજીવન જેલમાં રાખે. એ આ બધા કાળા કામ તો કરે નહીં. સાચી વાત છે. તમે દીકરા આવા કપાતર હોય ને ત્યારે એમ થાય કે ભગવાન આવી સંતાન આપે એના કરતાં તો આપણને સંતાન ન આપે ને એ વધારે સારું. જુઓ ને આપણે પહેલાં એમ વિચારતા હતા કે ખરાબ સંગતની લીધે એ કંઈક ઊંધી લતમાં લપડાયો, પણ હવે તો એને આપણા મકાન માલિકનું અપમાન કર્યું, સોસાયટીમાં બધા સાથે સંબંધો બગાડ્યા અને આજે તો હદ જ વટાવી નાખી. પત્ની હોવા છતાં પણ બીજી સ્ત્રીને પોતાની પત્ની બનાવીને લઈ આવ્યો. બહુ એટલે બહુ પાપ કર્યા છે આપણો. મને તો વિચાર આવે છે કે આપણો આ પાપ ક્યારે દૂર થાય.
જે આ જન્મમાં તો આપણે નથી કર્યા. મને લાગે છે કે ગયા જન્મમાં એવા કંઈ પાપ કર્યા જ હશે તો જ આવો દીકરો આપણા ઘરમાં પાકે. અને જ્યાં લગી એ પાપની ભરપાઈ નહીં થાય ને ત્યાં લગી આપણે આ ભોગવવાનું જ છે. આવા દિવસો તો જોવાના જ છે. એટલે આપણે હિંમત તો રાખવી જ પડશે. સાચી વાત છે, તમારી વાત એકદમ સાચી છે. આ કયા જન્મનું ફળ ભગવાન આપી રહ્યો છે ને એ નથી ખબર, પણ નક્કી આપણે ક્યાંક કોઈનું ખોટું કર્યું હશે જે આપણને આવો દીકરો આપ્યો ભગવાને. ક્યારેય નહોતું વિચાર્યું કે આ દિવસ જોવાના આવશે. રૂપિયા નહોતા ને છતાંય સુખી હતા, પણ આ સંતાને તો આપણને ક્યાંથી ક્યાં લાવીને મૂકી દીધા. હવે તો મીરા પોલીસ કેસ કરે અને પોલીસ આપણી ઘરે આવે અને ભલે આપણી બદનામી થાય એનો હવે મને ડર નથી. બાકી આ આદિ હવે આપણા ઘરમાં ન રહેવો જોઈએ. આપણા ધાર્યામાં તો એ છે નહીં. આપણું કયું એ કરશે ને એને આપણે જો કાંઈ કહેવું ને તો આપણને ફાવે એમ આપણી સામે બોલશે. એટલે પોલીસ આવીને જ્યારે એને બે બડિયા મારીને લઈ જાય ને જેલમાં ત્યારે એને ભાન આવશે. હા, વાત તો તમારી સાચી જ છે, કારણ કે આદિ એમ નહીં સુધરે કે નહીં સમજે. શું કહે છે મહારાણી? કહેવા જેવું કંઈ બાકી રાખ્યું છે? જેટલું પણ કહેવાનું હતું ને એ બધું જ તમારા મમ્મીએ કહી દીધું છે. શું કહ્યું મમ્મીએ? શું કહ્યું? શું નથી કીધું ને એમ પૂછો. સંભળાવતા હશે ને? સંભળાવ્યું? અરે મારા કાનમાંથી લોહી નીકળી જાય ને એટલું સંભળાવ્યું છે. આવી ને તેવી ને ન જાણે કેવી કેવી મને કહી દીધી છે. હા જુઓ, તમારા મમ્મીને છે ને સમજાવીને રાખજો. હા તો હું નવી નવી આવી છું ને એટલે સહન કરું છું. આવી રીતે જો વારે વારે મને સંભળાવશે ને તો મારાથી સહન નહીં થાય. નહીં કરતી, બિલકુલ નહીં કરતી. હું તને છુટ્ટી આપું છું. તારે છે ને મારા મમ્મી એક શબ્દ બોલે તો તારે 5 શબ્દ કહેવાના એમને સાહેબ. અરે વાહ, પણ તમે જઈને તમારા મમ્મીને એક શબ્દ નહીં કહો. હું પણ કહી દઈશ. એમ પણ તું મને ગમે છે. તારા માટે હું ગમે તે કરવા તૈયાર છું. ગમે તેને જે કંઈ પણ કહેવું પડે ને તો પણ કહી દઈશ, જરાય ડર વગર. ડર વગર? હા, મને તો એવું લાગે છે કે મારી આખી જિંદગી ડરી ડરીને નીકળી જવાની છે, કારણ કે તમારા મમ્મી એ તો સુધરવાથી રહ્યા. એમને તો બસ ખબર નહીં કઈ વાતનો ગુસ્સો છે મારા પર. હા ખબર છે મને કે ગુસ્સામાં છે બધા, અને ગુસ્સો કરશે પણ. કારણ કે મેં મારી પહેલી પત્નીને જો ઘરમાંથી કાઢી મૂકી એટલે એ લોકોને વાતનો ગુસ્સો ચડ્યો હશે. મને સુધારવા નીકળ્યા હતા કે ભાઈ સાહેબ સુધરી જાય, પણ હું સુધરું ક્યાં? હું બગડ્યો છું, તને લાગે છે? બિલકુલ નહીં. તો પછી એટલા માટે જ મને તું ગમે છે. પણ હા, તમારો ગુસ્સો મારા પર ઉતારવાનો શું મતલબ છે? અરે મારા પર ખીજાતા હતા, મને બોલતા હતા. આવું તો ક્યાંય હોતું હશે? ઘરમાંથી કાઢી મૂકશું બસ. શું? એ લોકોને ઘરમાંથી કાઢી મૂકશું. હા, જાણે કે આ ઘર તો તમારા નામે રહ્યું કે નહીં એટલે તમે એ લોકોને ઘરની બહાર કાઢી મૂકો. એ લોકો ઘરની બહાર નહીં જાય. આપણે તને ખબર નથી, આ ઘર આપણું હતું જ નહીં, એ લોકોનું પણ નહોતું. એટલે જ તો કહી રહી છું ને કે આપણે ઘરની બહાર જવું પડશે. એ લોકો આપણને લાત મારીને ઘરની બહાર કાઢશે. પણ હવે આ ઘર આપણું છે, મારું છે, મારા નામે છે. મજાક નહીં હા હતી? મજાક નથી કરતો. કદાચ તને હું આ વાત કરતા જ ભૂલી ગયો હોઈશ. આ જેનું મકાન હતું ને એ મેં પડાવી લીધું. શું વાત કરો છો? હા, એટલે હા મકાન તમારા નામે છે? આપણું, તારું અને મારું. એટલે જરાય ચિંતા કરવાની તારે જરૂર નથી. તારે છે ને આ ઘરમાં રાણી બનીને જ રહેવાનું છે. મમ્મી બોલે તો એને કહી દેવાનું કે આ ઘર અમારું છે. વધારે તમે ડગડગ કરશો ને તો આ ઘરમાંથી ધક્કા મારીને મને કાઢતા વાર નહીં લાગે. પણ હું કાઢું અને હું આંખે થાઉં એની કરતાં તો સારું છે ને કે તમે જ જઈને તમારા મમ્મીને ધક્કો મારીને બહાર કાઢો. અરે તારા માટે તું કહે ને તો ધક્કો મારીને બહાર કાઢી મૂકીશ, એમાં શું? શું વાત છે ને, મારા માટે તમારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકશો? એટલો બધો પ્રેમ કરો છો મને? હા, બહુ પ્રેમ કરું છું તને, અને તને ક્યારેય દુઃખ થાય ને એવું હું નથી ઈચ્છતો. સારું કહેવાય ને. તો પછી આપણે એમ નવો 9 દિવસ રહેવાનો છે કે પછી ફોર એવર? કેવી વાત કરે છે.
આપણો પ્રેમ આમનામ જ રહેશે, અમર પ્રેમ, જે ક્યારેય ભૂસાશે જ નહીં. હું તો કરીશ, તમારું નક્કી નહીં. તમે આવા જ રહેશો, આમ જ પ્રેમ કરશો? હા, આમ જ પ્રેમ કરીશ. એટલે કહું છું કે મારી સગી માને હું જો ઘરમાંથી કાઢવા તૈયાર હો તારા માટે, તો વિચાર કર કે તને કેટલો પ્રેમ કરતો હોઈશ. મારી પત્નીને ભૂલી ગયો, એને પણ ધક્કા મારીને કાઢી મૂકી તારા માટે, તો વિચાર તો કર હું તને કેટલો પ્રેમ કરતો હોઈશ. પણ તમારી પત્ની પાછી આવી ગઈ તો? અરે પાછો ધક્કો મારીને કાઢી મૂકીશ, એની સાથે મારે શું લેવા દેવા? હા, તમે શું કીધું? આ ઘર આપણા બંનેના નામે કરાવ્યું તમે? ના, મારા નામે. એટલે તારું જ થયું ને, મારું એ તારું, એમાં શું થઈ ગયું? શું મારું? કંઈ મારું ના કહેવાય. સીધી એવી વાત છે ને, પહેલા તમે મીરા સાથે લગ્ન કર્યા, એ તમને ગમતી હતી, પછી હું ગમવા લાગી, મારી સાથે લગ્ન કર્યા. કાલે સવારે કોઈ બીજી ગમી જશે તો એની સાથે લગ્ન કરી લેશો, તો મારું શું? મારા ભવિષ્યનું શું? મારે તો મારી સેફટી જોવાની ને. જોવાની સેફટી ક્યાં ના પાડું છું? તું કહેતી હો તો તારા નામે મકાન પણ કરી દઈશ. અરે મકાન શું, જમીન પણ. આ દેશમાં જમીન છે ને, એ પણ મેં મારા નામે કરી લીધી છે, એ પણ કરી દઈશ. પછી આ બધી કહેવાની વાતો છે કે હું તારા નામે કરી દઈશ, નામે કરી દઈશ. જ્યારે કરો ને ત્યારે કહેવાય. હા સારું, અત્યારે મારું મગજ કામ નથી કરતું. તું જા ફ્રીજમાંથી ઠંડુ પાણી લેતી આવ અને બોટલ લેતી આવ. આપણે નિરાતે હું પીવું, પછી કહું કે શું કરવાનું. ફાઇન. કાગળિયા પણ લેતી આવું. કાગળિયાની ભારે ઉતાવળ છે, મને તો એટલે જ ગમે છે. મારી કોઈ વાતમાં ના જ નથી પાડતી ને સામેથી મને કહે, મારા માટે પેક બનાવીને કહેશે, લો ચેસ ચખણું લેતી આવજે. હા જા. બિલકુલ. બહુ રાહ જોરાવી રહી છે તું. હા, આવવામાં આટલું બધું મોડું કેમ થઈ રહ્યું છે? આ નાટકમાં તું કંઈક ઓરિજિનલ ફિલ્મમાં તો નથી આવી ગઈ ને, કે તું એની પત્ની છે, તારે ત્યાંનું બધું કામકાજ પતાવીને પછી આવવું પડે? પત્યું, બોલી લીધું. બાકી હોય ને તો એ પણ બોલી લે. આ કેવું સહેલું છે ને, કરવું એટલું જ અઘરું. તને લાગે છે કે આ બધું નાટક ચાલી રહ્યું છે, એમાં કાંઈ તીર મારવા જેવું નથી. પણ તું ઘરમાં રહે ને તો તને ખબર પડે. અરે મારે પહેલાં ચેક તો કરવું પડે ને કે પ્રોપર્ટી એના નામે છે કે નહીં, ઘર કોના નામે છે, અને એના નામે હોય તો પછી મારા નામે કરાવવાનું. આ બધું છે ને એમનામ નથી થઈ જતું. ઘણો સમય નીકળી ગયો છે. આમ પણ આના પહેલાં પણ આપણે ઘણા બધાના કામ કર્યા જ છે ને આવા. હા, ઘણા બધાને ટોપી પહેરાવીને નીકળી ગયા છીએ. ક્યારે આટલો બધો સમય તો નથી લાગ્યો. એ લોકો પરણિત પણ નહોતા ને. આ વખતે જે બકરો હાથમાં આવ્યો છે ને, એના લગ્ન થઈ ગયા છે. પહેલાં એની પત્નીને ઘરની બહાર કાઢવી પડી, પછી લગ્ન કર્યા, પછી પ્રોપર્ટી કેટલી છે, એના નામે કેટલી છે. એના નામે ન હોય તો ક્યારે એના નામે થાય ને, એના નામેથી હું મારા નામે કરાવું. આ બધી વાતમાં છે ને સમય લાગે છે. એની પાસે એની પ્રોપર્ટીમાં સિગ્નેચર કરાવવી પડે છે. મને એવું લાગે છે કે તને મારા ઉપર વિશ્વાસ નથી, તો એક કામ કરીએ, આપણા બંને વચ્ચેની જે ડીલ છે ને એ કેન્સલ કરી નાખીએ. હોતું હશે કંઈ? હા, હા, ડીલને કંઈ હમથી કેન્સલ કરાતી હશે. આ તું મને એ વાત જણાવ કે શું થયું છે? હા, કામકાજ પતી ગયું છે? સાઈન લઈ લીધી છે કે નહીં? સાઈન લઈ લીધી છે. આવી ગયું ને લાઈન પર છે. એવું પ્રોપર્ટીનું નામ પડ્યું નથી કે ભાઈ સીધા થઈ ગયા. એવું નથી. હવે જે કામ કરવા માંગીએ છીએ એ કામનો સમય પતી ગયો છે, એટલા માટે તારા ઉપર દબાણ કરું છું. અને આમ પણ આ મારે જે વ્યક્તિને પૈસા આપવાના છે ને, એ પણ હવે મારા ઉપર પ્રેશર કરે છે. એટલે કહી રહ્યો છું કે જલ્દી આ બધો વહીવટ પતાવો અને નીકળીએ આપણે અહીંયાથી. ડોન્ટ વરી. તે દિવસે એને એની ફેવરેટ વિસ્કી એટલી પીવડાવી છે ને કે એ બધું જ ભાન ભૂલી ગયો હતો. અને ત્યારે જ મેં એની પાસે એની જ પ્રોપર્ટી ઉપર સિગ્નેચર લઈ લીધી હતી. એ કાગળિયા એની પ્રોપર્ટીના હતા અને એ મેં મારા નામે કરાવી લીધી છે. તને ખબર છે હા હું તને મારી સાથે શું કામ રાખું છું? શું કામ રાખે છે? તારા આઈડિયા નહીં લીધે. આવી સિચ્યુએશનમાં શું કરવું, કેવી રીતે કામ કઢાવી નાખવું અને કેટલા પેક પીવડાવવા ને, આ બાબત તું બહુ સારી રીતે જાણે છે. અને હાલો, હા બસ ત્યાંથી સેજ આગળ. યા હા. કેમ આદિત્યનો ફોન અત્યારે કેમ આવ્યો હતો? અહીંયા આવી રહ્યો છે ને. અહીંયા શું કામ બોલાવ્યો છે? હા તો એને કેવું તો પડશે ને કે હવે એની પાસે કાંઈ નથી બચ્યું,
ઠન ગોપાલ થઈ ગયો છે? હા આમ પણ સમય તો રહ્યો નથી આપણી પાસે. આજે જ એને અત્યારે જ આ વાતની જાણ કરી દઈએ ને આપણે લોકો પછી શું? હા, એટલા માટે જ તો બોલાવ્યો છે. આવો આવો હબી આવો. અહીંયા શું કરે છે ને તું અહીંયા? અમે હું શું અહીંયા, કરીએ છીએ? વાતચીત કરી રહી છે આ જો ને તારી વાઈફ મારી સાથે. હા, બહુ સારું. કેમ મને અહીંયા બોલાવ્યો કે ને? હકીકત કહેવા માટે. હકીકત? જોવી છે હકીકત? હા, બોલ ને. દેવાંગ, વાય નોટ? હકીકતમાં અમે બંને જણા મળેલા છીએ. તારી સાથે ફ્રોડ થઈ રહ્યો હતો અને બકવાસ છે આ બધી. હા, બકવાસ? હાથી હજી પણ બકવાસ લાગે છે આ જો ને પ્રૂફ છે તારી સામે. છોડીશ નહીં હા તને, અને તને પણ. એમ તને ખબર છે ને હું તને પ્રેમ કરું છું. તું જ મને કહેતી હતી ને કે મને ક્યારે નહીં છોડ ને આ તું શું કરે છે? આ છોડે નો એ તારા પ્રેમનું શું તું નક્કી? હાથ છોડ ને. શું છે? હા, આ જુઓ, ચોખ્ખી ભાષામાં કહું ને તો તારી મિલકત અને પ્રોપર્ટી હા બધું જ અમારા બંનેના નામે થઈ ચૂક્યું છે. હા, એટલા માટે તે આ દામિની તારા જીવનમાં આવી હતી. શું છે આ બધી રમત? હા, કેમેરો ક્યાં છે? હો, એક્સક્યુઝ મી, કોઈ રમત નથી. તારી સાથે કોઈ પ્રેન્ક નથી થઈ રહ્યું. તારી જિંદગી છે ને મજાક બની ગઈ છે. તે મારા માટે તારી પત્નીને મૂકીને હવે જોઈ લે એનું શું પરિણામ આવ્યું. એ બિચારી તો તારી સાથે રહેવા માંગતી જ હતી, પણ મેં તને મારા પ્રેમ જાળમાં ફસાવ્યો. પહેલાં પ્રોપર્ટી તારા નામે કરાવી અને એ બધી જ પ્રોપર્ટી પછી મેં તને દારૂના નશેમાં ટૂલ કરાવીને મારા નામે કરાવી લીધી. મારી સાથે ખોટી હોશિયારી વાપરી છે તે. અને તે તું તો મારો મિત્ર હતો ને. એટલે જ તો દારૂ પાતો હતો. હા, દારૂ પાવાનું બીજું કોઈ કારણ નહોતું. હા, તને નશામાં લાવીને ગમે તેમ કરીને તારા મગજને ડાયવર્ટ કરીને તારી પાસેથી કામ કઢાવવું હતું ને દોસ્ત. જે એટલા રીતે માટે. મેં મકાન પડાવ્યું એવી રીતે તમે મારી પાસેથી પ્રોપર્ટી પડાવી લીધી. એક્ઝેક્ટલી, અમારો તો આ જ ધંધો છે ને. અને તું પહેલો નથી, કદાચ 7મો 8મો તો હશે જ ને. અને આમ પણ આ ચોરના ઘરેથી ચોરી કરીએ તો ચોરી કરી એવું તો ના જ કહેવાય ને. હા, ચોર મારો હાથ. શું છે? શું કરી લઈશ તું? મન થાય છે કે આને એક મૂકું. ચાલ ને, આ દૂર ઉભો રહીને વાત કર. મારી સાથે તે ખોટું કર્યું છે. મેં તારા ઉપર બહુ વિશ્વાસ કર્યો હતો. મેં કીધું તું? મેં કહ્યું હતું કે મારા પર વિશ્વાસ કરો? નહીં ને, તો પછી શું કામ કર્યો? જો કરો વિશ્વાસ એટલે ખબર પડે. એટલે જ તો કહેવાય છે ને કે કોઈના પર પણ આંધળો વિશ્વાસ તો ના જ કરવો આ જોઈએ. લીધે મેં કહ્યું હતું ને કે હું મારા મા બાપને પણ છોડી દઈશ. ગમે તેને છોડવા તૈયાર હતો ને તું મને છોડી રહી છે. હા, જો આને બિચારાને દિલમાં બહુ વધારે લાગી ગયું છે. હા, એટલે જા ભાઈ જા. હા, આ તું એક કામ કર, આ દારૂની એક બોટલ લઈ લે અને ઢીંચજે કોઈ ખૂણામાં બેઠો બેઠો. ચાલ હવે આપણે મકાન વેચવાનું પણ છે ને. અને હા, બેકગ્રાઉન્ડમાં પેલું સોંગ પણ વગાડજે. હા? બેવફા સનમ તારી બહુ મહેરબાની. હાથમાં જે વિસ્કી ને આંખોમાં પાણી. હા, વાહ ભઈલા વાહ, ચલ મોજ See કરજે. you. હા, મોટી બોટલ લેજે, મોટી. મીરા, આ તારા ઘરના દર વખતના ઝઘડાથી હવે હું એ થાકી ગઈ છું. તું અહીંયાથી તારા સસરાનું ઘર છોડતી નથી. દર વખતે મન મનાવીને તું જાય છે અને ત્યાંથી માર ખાઈને તું પાછી આવે છે. બેટા, મેં તારા લગ્ન એ ઘરમાં માર ખાવા માટે કર્યા છે. હવે તો જવું જ નથી બસ. બા, સમજો ને મારી વાત. હું છે ને ત્યાં રહેવા માંગતી જ નહોતી. આ તો મારી મજબૂરી કે મારા સાસુ સસરા મને તેડવા આવે ને હું ના નથી પાડી શકતી. પણ તમે ચિંતા ન કરો, હવે આવું કંઈ નહીં થાય. એટલે તું પાછી જવાની ના આવે. તમને કંઈ સમાચાર નહીં મળ્યા હોય નહીં? પણ મને મળી ગયા છે. આદિત્યે બીજા લગ્ન કરી લીધા છે. શું? હા, હું તો કહું છું કે આપણે છે ને પોલીસ ચોકીમાં જઈને કેસ કરી દઈએ કે એક પત્ની હોવા છતાં બીજા લગ્ન કર્યા છે. મને હજી છૂટું નથી આપ્યું. હું ધારું ને તો માનહાનિનો દાવો કરી શકું એની ઉપર. ના ના મીરા, કઈ ફાયદો છે? તૂટેલા સંબંધમાં સાંધો કરવાનો કોઈ મતલબ છે? માન કે આપણે કેસ કર્યો
અને એક વખત આપણે જીતીએ જશું, કારણ કે કેસ આપણા હાથમાં છે, આપણા તરફ છે. અને એને પેલી બાઈને છોડવી જ પડશે અને તને લઈ જ જવી પડે. તો શું તું ત્યાં સુખેથી રહી શકીશ? ના. તૂટેલા સંબંધ અને પીધેલો વર ક્યારેય પાછા જોડાતા નથી. બા, મારે ક્યાં પાછું જવું છે? મને કોઈ રસ નથી એ ઘરમાં. હું તો પહેલેથી જ કંટાળેલી છું. આ તો બીજા લગ્ન કર્યા ને એટલે એમને સબક શીખવાડવા માટેની વાત હતી. સમય સબક શીખવાડશે. હું ને તું કોણ? આ બેઠો છે ને ઉપર, તારી આતરડી જે કકળાવે ને એ કોઈ દિવસ સુખી નહીં થાય. એને એનો સબક મળી જ જશે. તું ચિંતા નહીં કર. પણ નકામું કેસ કરીને આપણે ગામમાં ધજાગરા કરવા, આપણા આબરૂના કાંકરા કરવા, એના કરતાં કાંઈ નથી કરવું. તું અહીંયા સુખેથી જ છે. આપણે અડધામાંથી અડધો રોટલો ખાશું, પણ આપણે કોઈ કેસ કબાડા કરવા નથી. સારું બા, નથી કરવા કેસ કબાડા. મને પણ કોઈ રસ નથી. પણ તમે જ વિચાર કરો ને, આપણા પરિવારમાં માણસોના નામે ફક્ત 2 વ્યક્તિઓ, તમે અને હું. કાલ સવારે તમારી ગેરહાજરી થશે, પછી હું શું કરીશ? આ જીવન એકલું કેવી રીતે કાઢીશ? હા, આ વિચાર તો મને પણ છે, પણ તું ચિંતા નહીં કર. એનો રસ્તો પણ મેં ગોતી લીધો છે. થોડોક સમય રાહ જો. સમય શું કહે છે? પછી જેમ એણે લગ્ન કરી લીધા ને એવી રીતે કોઈ સારો છોકરો, વ્યવસ્થિત છોકરો, ભલે આપણા જ લેવલનો હોય, આપણે પૈસાવાળાનો નથી જોતો, પણ જે તને સાચવી શકે, તને 2 ટાઈમ રોટલો ખવડાવી શકે ને એવા છોકરા સાથે હું તારા લગ્ન કરાવી દઈશ. બાળો ત્યાંના બનેલા હોય ને ઠાઠડીએ ન ઠરે. એકમાં તો હું ઠરી નહીં, હવે બીજામાં ઠરીશ એની શું ગેરંટી? એ પણ આના જેવો મળ્યો તો? ના ના, ગાડી પર એકવાર એક્સિડન્ટ થાય એનો મતલબ એમ નથી કે ગાડી છોડી દેવાની. સાવચેતી રાખવાની અને ગાડી ધીમે ધીમે ચલાવો ને તો એ મંજિલ સુધી પહોંચી જાય. બસ આપણા જીવનનું અને સંસારનું પણ કંઈક આવું જ છે. હા ભલે ને તને આ મળ્યો અને આવો મળ્યો તો તને એક સબક પણ મળ્યો ને. હવે બીજાની સાથે તારે કેવી રીતે રહેવું એ તારા હાથમાં છે. ઠીક છે, તમે કહો છો ને તો વાત સાચી જ હશે. હવે બધો ફેસલો હું તમારા પર છોડી રહી છું. તમે કહેશો એમ આપણે કરશું. હા. પણ એક વાત તો છે બા, કે સાસુ સસરા નણંદ જેઠ દેર પરિવાર ગમે તેવો હોય, પણ પોતાનું પાત્ર જ્યારે પોતાનું ન બને ને ત્યારે એ બધાને પોતાના બનાવવા બહુ મુશ્કેલ હોય છે. હા, છતાંય તું નસીબદાર છે. ભલે આદિ જેવો હોય તેવો, પણ એના ઘરના બધા તારા તરફી છે. એ લોકોને તારા માટે કેટલો પ્રેમ અને માન છે, તો જ તો 2-3 વાર આપણા ઘરે આવી ગયા તને સમજાવવા માટે. જે થશે એ સારું જ થશે, હને બેટા? કેમ વધારે પી ગયો છે? કેમ માથું પકડીને બેઠો સાથે? જો બેટા, તે અત્યાર સુધી બધું તારી મરજી મુજબનું કર્યું. તને મનમાં આવ્યું એમ તું જીવ્યો. પણ હવે મેં અને તારા પપ્પાએ એક નિર્ણય લીધો છે. શું? તારે જો અમારી સાથે ન રહેવું હોય અને મીરા વહુને પણ તે આ ઘરમાંથી જાકારો આપી દીધો, તને ગમતી વ્યક્તિને તું ઘરમાં લઈ આવ્યો, અમને હવે આ ઘરમાં છે ને જીવવાનું ગમતું નથી. એ પણ છોડીને જતી રહી છે. શું? હા, જેના ઉપર મેં ભરોસો કર્યો હતો, એની સાથે હું જીવવા માંગતો હતો, એ મને દગો આપીને જતી રહી. શું વાત કરે છે? મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મેં એના ઉપર બહુ મોટો ભરોસો કર્યો. મને એમ હતું કે એ જીવનભર મને સાથ આપશે. એના લીધે થઈને હું તમને અને પપ્પાને પણ આ ઘરમાંથી કાઢવા માટે તૈયાર થઈ ગયો હતો. પણ એને આ ઘર છોડીને જવા દેવા નહોતો માંગતો. પણ એને મને ફસાવી લીધો. શું? હા, આ મકાન માલિક પાસેથી મેં આ મકાન પડાવી લીધું હતું. આ મકાન મારા નામે કરી લીધું હતું. એણે મને દારૂ પીવડાવીને આ મકાન એના નામે કરાવી લીધું.
એટલું જ નહીં, પણ આ દેશની જે જમીન હતી એ પણ એણે એના નામે કરાવી લીધી. એટલે તે બધું એની પાછળ લૂંટાવી દીધું. ભૂલ થઈ ગઈ પપ્પા. નશામાં ને નશામાં ભાન ભૂલી ગયો હતો. તમારા કોઈની વાતો મને સાચી નહોતી લાગતી. તમે લોકો સમજાવીને થાકી ગયા, પણ તમારી એક વાત ન માન્યો અને એણે મારી સાથે દગો કર્યો. બેટા, જેને આખી જિંદગી બધાને દગો આપ્યો હોય એની સાથે એક દગો થાય તો એમાં શું મોટું થઈ ગયું? તે મને, તારા પપ્પાને, મીરાને કે પછી આપણા નજીકની જોડાયેલી દરેક વ્યક્તિને, કોઈને તે શાંતિથી નથી જીવવા દીધા. હંમેશા બધાની સાથે ગેરવર્તન કર્યું. ન બોલવાનું બોલ્યો. બેટા, આપણે જે કર્મ કરીએ ને એનું ફળ આપણને આ જ જન્મમાં મળે છે ને તે એ જ કર્યું. અત્યાર સુધી તે કોઈનું ન માન્યો અને અમને લોકોને તો ખબર પણ ન પડી કે તું ક્યારે એ દારૂની સંગતમાં ઝપડાઈ ગયો. એક મિત્ર હતો, તેની સાથે દોસ્તી થઈ. સાચું કહું તો આ મિત્રએ જ મને બગાડ્યો અને આ બધું એના લીધે જ થયું છે. એ જ મને દારૂ પાતો હતો. લુખાગીરી કરવી, કોઈ પાસેથી પૈસા લઈ લેવા, લૂંટવા, આ બધું એને જ શીખવાડ્યું હતું. ને પહેલાં હું ક્યાં એવું કંઈ કરતો હતો? બેટા, આ દુનિયામાં આપણી સંગમાં જે હોય ને એની પાસે ઘણી વસ્તુ હોય, પણ આપણે એની પાસેથી શું શીખવું એ આપણી ઉપર નિર્ભર કરે છે. સારું કે ખરાબ એ બધું આપણી ઉપર નિર્ભર કરે છે. પણ હવે શું? પાણી તો બધું વહી ગયું. હવે તો તું પાડ બાંધે ને તોય કોઈ મતલબ નથી. હા, હા, તે જાતે કરીને તારી જિંદગીને વેર વિખેર કરી દીધી છે. કેવી સારી જિંદગી હતી તારી, પણ તે જાતે કરીને આખી જિંદગી બગાડી નાખી છે. જે મિત્ર ઉપર મને બહુ ભરોસો હતો, એ મિત્રએ જ દામિની સાથે મળીને મારી સાથે છેતરપિંડી કરી. એ બંને મળેલા હતા, પણ હું એ લોકોને ઓળખી ન શક્યો. એમનો સ્વાર્થ પત્યો, એ લોકો સામે આવ્યા. ત્યાં સુધી તો બહુ બધું મોડું થઈ ગયું હતું. હા બેટા, ઉપરવાળો જ્યારે લાઠી મારે ને એ લાઠીમાં અવાજ ન હોય છતાંય આપણને વાગી જાય છે. એવી જ રીતે આ તે અનિતિનું જે બધું ભેગું કર્યું હતું ને એ ક્યારેય ટકતું નથી. અરે તારું શું, કોઈ માણસનું આ દુનિયામાં અનિતિનું ક્યાંય ટક્યું જ નથી અને નીતિનું કોઈ દિવસ આપણી પાસેથી કોઈ લઈ નથી જતું. આ બધું જ તે અનિતિનું ભેગું કર્યું હતું. પણ બેટા, હવે જો તને ભાન થઈ ગયું છે તો એકવાર અમારી સાથે ચાલ અને મીરા વહુની માફી તો માંગી લે. એ આ ઘરમાં આવશે કે નહીં એ તો એનો નિર્ણય હશે. એ આવશે તો નહીં, પણ તમે કહો છો એમ મારે એની માફી તો માગવી જ જોઈએ. કારણ કે એને બહુ હેરાન કરી છે. એને ત્રાસ આપવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને સાચું કહું તો આપણે જલ્દી આ મકાન પણ ખાલી કરવું પડશે. બેટા, જો તું સુધરી જા અને જો આપણો પરિવાર બધા હસી ખુશીમાં રહે ને તો ભલે આવા મકાન મારે એક નહીં 10 જો મારે હોય ને તોય હું જાતા કરું. બસ મારો પરિવાર હસી ખુશીમાં હોવો જોઈએ. હા, તો આપણે અત્યારે જઈએ મીરા વહુના ઘરે. મમ્મી, હવે શું બાકી રહી ગયું છે કે આ તૂટેલા સંબંધને વારે વારે જોડવા તમે લોકો આવી જાઓ છો? મેં ના પાડીને કે મારે હવે તમારા ઘરે પાછું નથી આવવું. મહેરબાની કરીને હર વખત મને શરમાવા નહીં આવો. બેટા, આજે અમે લોકો તને ઘરે પાછી લઈ જવા માટે નથી આવ્યા, પણ દિલથી તારી માફી માંગવા આવ્યા છીએ. અને સાચું કહું ને તો અમે લોકો નથી આવ્યા
અમને લઈને અમારો દીકરો આદિત્ય આવ્યો છે, અને એ પણ એની મરજીથી. શું કામ? કંઈ કહેવાનું બાકી રહી ગયું છે તો વાંધો નહીં, તમે ખુલ્લા દિલથી જે કહેવું હોય એ બધું કહી દો, પણ મહેરબાની કરીને આ વખતે બોલવામાં કંઈ બાકી ન રાખતા કે બીજી વખત ધક્કો ખાવો પડે. મીરા, આપણે જે આદિને અત્યાર સુધી જાણતા હતા ને, એ આદિ હવે એ આદિ નથી રહ્યો. એને હવે ખરા દિલથી પસ્તાવો થયો છે, અને જેવું એણે કામ કર્યું અને જે વર્તન તારી સાથે કર્યું એનો એને બહુ પસ્તાવો છે. અને એટલા માટે જે ફક્ત બસ તારી માફી માગવા આવ્યો છે. પછી તારી ઈચ્છા, જો તારે માફી આપવી હોય તો ઠીક છે, અને ન આપવી હોય તોય કાંઈ નહીં. તો એણે કીધું કે નહીં, મારે ખરા દિલથી મારે મીરાની માફી માગવી છે. એનું મેં ખૂબ અપમાન કર્યું છે. મને ખબર જ છે કે તું મને માફ નહીં કરે, અને હું પણ એવું જ ઈચ્છું છું કે માફ ન જ કરાય, કેમ કે મેં હંમેશા તને હેરાન કરી છે, તને મારી છે. તારી સાથે કોઈ દિવસ પ્રેમથી વાત નથી કરી, અને ઘરમાં તને જે માન સન્માન, જે પત્ની તરીકે હક મળવો જોઈતો હતો એવું નથી આપી શક્યો. સાચું કહું તો વાંક મારો જ છે, ભૂલ મારી જ છે કે મેં જ બધું કર્યું અને હું જ ભોગવું છું. અત્યારે અમારી પાસે રહેવા માટે ઘર પણ નથી. હા, જે ઘર માં અમે ભાડે રહેતા હતા એ ઘર મેં પડાવી પાડ્યું હતું, મારા નામે કરાવી લીધું હતું, અને જે બીજી પત્ની બનાવીને હું ઘરે લઈને આવ્યો હતો એણે મારી સાથે દગો કર્યો, અને એ મકાન અને જે જમીન હતી એ એના નામ પર કરાવી લીધી. તો હવે તમે લોકો ક્યાં રહેશો? શું કરશો મમ્મી તમે? બીજું ભાડાનું ઘર જોયું છે બેટા, અમે લોકો ત્યાં જઈશું. ભાડાના ઘરમાં રહીએ ને તો પણ પૈસા તો જોઈએ જ ને મમ્મી, કારણ કે આ લાઈફમાં સર્વાઈવ કરવા માટે, જીવન જીવવા માટે પૈસાની બહુ જરૂર પડે છે. જે આદિત્ય તો ક્યારેય કમાતા નથી, તો ક્યાંક એવું તો નથી ને કે હવે મને મનાવીને ત્યાં લઈ જશો તો મારે કોઈના ઘરે કચરા પોતા કરવા જવાનું હોય? ના, તારી પાસે કામ નથી કરાવવા માંગતો, અને હું હવે કમાઈશ. મેં નક્કી કરી લીધું છે કે હું મહેનતનો રૂપિયો કમાઈશ, અને આજથી ક્યારેય દારૂને હાથ નહીં લગાવું, કોઈ વ્યસન નહીં કરું. અને એ મકાન તો સારું થયું, વયું ગયું, કારણ કે એ મકાન આપણું હતું જ નહીં. એ મકાન હરામની કમાણીથી કરેલું હતું. આદિએ ગમે એમ કરીને ધાક ધમકી આપીને પડાવેલું મકાન હતું, એટલે એ આપણા માટે હરામનું મકાન જ કહેવાય. તો હરામના મકાનમાં રહેવું ને એની કરતાં રસ્તાના મકાનમાં રહેવું સારું. હા, એકદમ સાચું કહે છે તારા સસરા. અરે મહેનત કરીને ભાડાના મકાનમાં રહેવું સારું, કોઈકની હાય લઈને એ મકાનમાં રહેવું એ ખોટું. ને મારા આદિએ જે ખોટા કર્મો કર્યા ને એની સજા એને મળી જ ગઈ. જો મીરા બેટા, મારા આદિના કર્મોનું ફળ તો એને મળી જ ગયું છે, છતાંય અમે તારા મા બાપ તરીકે તને વિનંતી કરીએ છીએ કે તું તારી સાસરીમાં પાછી આવીશ. હા બેટા, આ તારો સસરો તને કહે છે, અને બે હાથ જોડીને કહે છે, પપ્પા. હવે આ ભૂલ આદિ ક્યારેય નહીં કરે. જો એમ કોઈનું સુધરવું એ સહેલી વાત નથી, અને સુધરી જાય ને માની લેવું ને એ પણ સહેલી વાત નથી. જો તમે લોકો અત્યારે મુસીબતમાં છો, તમે મારા માવતર જ છો ને, તમે દુઃખી થશો ને એ મને સહેજેય નહીં ગમે. હું આવવા માટે તૈયાર છું, પણ મારી શરત છે. જો એ શરત તમને લોકોને મંજૂર હોય તો મને કોઈ વાંધો નથી. કઈ શરત? તારી બધી શરત અમને મંજૂર છે. મને પણ. ઠીક છે, તો અત્યારે મમ્મી અને પપ્પા તમે લોકો અહીંયા જ રહેશો અમારી સાથે, અને આદિ તમે તમારી રીતે તમારી જોબ ગોતો, મકાન રાખી લો. અમે લોકો 2-3 મહિના જોઈશું. મને એવું લાગશે કે તમે બરાબર કમાવા માંડ્યા છો, ઘરની જવાબદારીઓને સમજી ગયા છો, તો પછી મમ્મી પપ્પાને લઈ જજો, અને સાથે મને પણ. સાચી વાત છે મીરાની.
આદિકુમાર, તમારા માટે આ જે સજા નાની છે પણ અગત્યની છે. તો જ તો તમને કમાવાની ખબર પડશે, મહેનતનો પૈસો કેમ આવે છે એ ખબર પડશે. બસ ત્યાં સુધી તમારા મમ્મી અને પપ્પા અમારી સાથે રહેશે. હા, તારો નિર્ણય મને ગમ્યો. હું ખૂબ લગનથી મહેનત કરીશ અને આશા રાખું છું કે તે જે 3 મહિનાનો સમય આપ્યો છે ને એ હું 2 મહિનામાં કરી બતાવું. થેન્ક યુ. વેલકમ.